તો મિત્રો ચેપ્ટરનું નામ છે ડિસિઝન એનાલિસિસ અંડર ડિફરન્શિયલ કોસ્ટિંગ. અગેન એક્ઝામિનેશન માટે 20 માર્ક્સ માટે પૂછાયેબલ. બજેટરી પણ 20 માર્ક્સ માટે છે અને આ ચેપ્ટર પણ 20 માર્ક્સ માટે છે. ઓકે, આ ચેપ્ટર કોઈ ઓલું મેકેનિઝમ વાળું ચેપ્ટર નહીં. અહીંયા સિમ્પલ આપણે વિવેક બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે, કેમ કે અહીંયા આપણે ડિસિઝન લેવાનું છે. શું લેવાનું છે? ડિસિઝન. મને તમે કહેશો તમારે ટીવાય બીકોમ માં શું આવું કોઈ ચેપ્ટર આવ્યું હતું ડિસિઝન લેવાનું? યસ ઓર નો? યસ. ચલો, તો સરસ, તમારે ચેપ્ટર આવ્યું હતું. તો બસ અહીંયા બી ઈ જ છે, પણ થોડુંક વધારે આપણે આગળ વધશું એમાં. ઓકે, મટીરિયલને એકવાર તમને દર્શન કરાવી દઉં. યસ, થોડુંક ફોર્મ્યુલા વાળું હતું જાનવી, રાઈટ, બરાબર. અહીંયા ઘણા હશે, કંઈક ને કંઈક લાગશે, પણ અહીંયા જે મેઇન ડિસિઝન એનાલિસિસમાં આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે, જે આપણનો બેઝ હશે, એ છે માર્જિનલ કોસ્ટિંગ. તો માર્જિનલ કોસ્ટિંગ નું તમને નોલેજ હોવું જોઈએ તમે જો ડિસિઝન એનાલિસિસ ભણતા હોય તો, બરાબર છે. તો એ વસ્તુનું બેઝ હું અહીંયા હમણાં બનાવીશ માર્જિનલ કોસ્ટિંગ નો. પણ તમે આખું જે મટીરિયલ જોશો, થિયરી છે, એકવાર વાંચવી ખરી આપણે, બરાબર. અને દરેક ડિસિઝનની અલગ અલગ થિયરી પણ મેં આપી છે, એ આપણે જોશું. તમે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોશો તો પહેલું ડિસિઝન છે આપણું મેક ઓર બાય ડિસિઝન. અગેન એક આખો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1 તો નોર્મલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 2 બરાબર છે, એ નોર્મલ છે. આ સુધી ભલે એક્ઝામમાં પૂછાણો નથી, પણ મેથડ 2 વેરી ઇમ્પોર્ટન્ટ એ સેન્સ થી એક્ઝામમાં આ ચેપ્ટર્સની થિયરી નથી પૂછાતી. આના માટે એક જ થિયરી છે, જે લાસ્ટ ચેપ્ટર છે આપણામાં, એ આપણે ઈ જ થિયરી છે. બાકીના 3 પ્યોર પ્રેક્ટિકલ છે. ઓકે માનસી, હવે વાત કરીએ તો મેઇન જે છે મેથડ 2 બહુ ઇમ્પોર્ટન્ટ છે સેલ્સ મિક્સ નું. ઈ જોશું ખાસ આપણે. તો જો મેં ઘણી જગ્યાએ એસયુ અને ઘણી જગ્યાએ એનએમયુ લખ્યું છે. એસયુ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એનએમયુ એટલે નરસિંહ મહેતા યુનિવર્સિટી, બરાબર છે. 2016 થી લઈને 2019 ના ક્વેશ્ચન્સ મેં કવર કર્યા છે. હા, વચમાં 2018 ના ક્વેશ્ચન તમને નહીં મળે, બીકોઝ ઈ પેપર મને મળતું નતું એટલે. તો ઓલમોસ્ટ મેં બાકી નામ જોશો તો મેજોરિટી એક્ઝામિનેશન ક્વેશ્ચન છે. ટોટલ જોશું તો આપણે મટીરિયલમાં કેટલા ક્વેશ્ચન છે, ટોટલ જોશો તો મિત્રો 17 ક્વેશ્ચન છે. ટોટલ 17 ક્વેશ્ચન છે મિત્રો. 17 માંથી છેલ્લે મેં લખ્યા છે 3 ક્વેશ્ચનમાં તો હોમવર્ક લખ્યું છે, એટલે 17 માંથી 3 જાય એટલે આમ જો તો 14 ક્વેશ્ચન મારે તમને કરાવવાના છે, બરાબર છે. એટલે અગેન બજેટરી કરતા પણ વધારે ક્વેશ્ચન અહીંયા કવર થશે. હા, જ્યારે જ્યારે હોમવર્ક કહું સાથે ને સાથે મિત્રો કરજો, કેમ કે એનાથી તમને પ્રેક્ટિસ સારી પડશે. મેજોરિટી 80% ક્વેશ્ચન બધા એક્ઝામિનેશન છે. 10-20% ના ક્વેશ્ચન એવા છે જે નોર્મલી એટલે રાખ્યા છે બેઝ બાંધવા માટે, બરાબર છે. આટલું ખાસ કરી લેશું તો એક્ઝામ માટે મોર ધેન સફિશિયન્ટ છે. હા, પણ ગોખવાની વાત કરતા નહીં, આપણે દરેક વસ્તુ ધ્યાનથી સમજવાની છે. તો હવે આપણે મિત્રો થોડુંક બેઝિક્સ ની વાત કરીએ. આખું મેં તમને કીધું જે આ ચેપ્ટર છે એમાંથી મેજોરિટી જે પોર્શન છે એ કન્સેપ્ટ કવર થાય છે માર્જિનલ કોસ્ટના આધારિત. મેજોરિટી ચેપ્ટર માર્જિનલ કોસ્ટના આધારિત છે. તો પહેલા તો માર્જિનલ કોસ્ટ તમે ભણી ગયા છો, એની ફોર્મ્યુલા તમને કહું તો એ તમને ખ્યાલ છે. ચલો, કન્ટ્રીબ્યુશન ની ફોર્મ્યુલા કઈશ તો ખબર છે, બોલશો મને કોણ શું છે કન્ટ્રીબ્યુશન ની ફોર્મ્યુલા? લે, બોલતાય નથી કોઈ. કન્ટ્રીબ્યુશન ની ફોર્મ્યુલા યાદ આવે કોઈને કે ગૂગલ કરો છો? નથી આવડતું. ચલો, તો હું પેલા માર્જિનલ કોસ્ટિંગ નો બેઝ દઈશ મિત્રો, બરાબર છે.
માર્જિનલ કોસ્ટિંગ નો બેઝ લઈશ. ઓકે, નથી કરતા, સરસ. તો આપણે શું કરીએ મિત્રો, માર્જિનલ કોસ્ટિંગ નો થોડોક બેઝ લઈ લઈએ. જો ઘણા આવડતું હોય તો ચિંતા ન કરતા, પણ હું તમને વધારે કન્સેપ્ચ્યુઅલ બેઝમાં લઈ જઈશ, કેમ કે ડિસિઝન મેકિંગમાં કન્સેપ્ટ બહુ મહત્વનો છે. કન્સેપ્ટ સમજાશે તો આપણને પ્રેઝન્ટેશન કેમ કરવું એ પણ સમજાશે. ઓકે, ડિસિઝન મેકિંગમાં મેઇન જે આવડત જોવે એ છે ક્વેશ્ચન ને ઇન્ટરપ્રિટ કરવાની. ઓકે જાનવી, તમારી ફોર્મ્યુલા સાચી છે? ના રીતિ, આવું કઈ છે નહીં, અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવું એટલે. કન્ટ્રીબ્યુશન કદાચ ફોર્મ્યુલા ખબર હોય, પણ કન્ટ્રીબ્યુશન શું કામ કહેવાય છે એ હું તમને બહુ સારી રીતે સમજાવીશ. બરાબર છે? આખો બેઝ અહીંયા લઈશ અત્યારે પહેલા. બરાબર છે? એટલે પ્લીઝ ધ્યાન દેજો. અને વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મેકિંગ વાળું ચેપ્ટર છે. આપણે અહીંયા સિલેબસમાં બે ડિસિઝન મેકિંગ છે. એક તો આ છે, અને બીજું એક ત્રીજું ચેપ્ટર છે ડિસિઝન મેકિંગ ઇન માર્કેટિંગ સેક્ટર. કે માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં આપણે કઈ રીતે ડિસિઝન લેવાની પછીની વાત છે. અહીંયા આપણે ઘણા ખરા ડિસિઝન લેવાના છે. બરાબર, 6 થી 7 ડિસિઝન હશે. બરાબર છે? તો ડિસિઝન એનાલિસિસ ના ક્વેશ્ચનમાં સૌથી જે મહત્વની વસ્તુ છે ને મિત્રો, પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ. નો ઇશ્યુ સુજીત, ચાલુ જ છે બેટા, ડોન્ટ વરી. મેઇન તમારે જે ડિસિઝન એનાલિસિસમાં જે પહેલી કળા જોવી છે, ક્વેશ્ચન કયા ડિસિઝનનો છે, પહેલું એ તમને ક્વેશ્ચન જોઈને સમજાવવું જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન ને ધ્યાનથી ઇન્ટરપ્રિટ કરજો. ક્વેશ્ચન ઇન્ટરપ્રિટ કર્યું એટલે અડધું કામ ત્યાં થઈ જશે. પછી જસ્ટ બેઝ લઈને આગળ વધવાની વાત છે. તો ચલો, તો મેં તમને કીધું મિત્ર એ મુજબ કે આ ચેપ્ટરનું જે ઇમ્પોર્ટન્ટ છે એ છે આ માર્જિનલ કોસ્ટિંગ ઉપર બેઝડ છે. શું નામ છે? માર્જિનલ કોસ્ટ. ઓકે, હવે માર્જિનલ કોસ્ટિંગ નું કોઈને બીજું નામ ખબર છે શું છે? માર્જિનલ કોસ્ટિંગ ઇઝ ઓલ્સો નોન એઝ, ખબર છે કોઈને? જોઈએ કોઈને યાદ છે કે નહીં? ચલો, માર્જિનલ કોસ્ટિંગ નું બીજું નામ છે વેરિયેબલ કોસ્ટિંગ. વેરિયેબલ કોસ્ટિંગ શું કામ સમજાવું? તમને જો થોડું ઘણું યાદ આવતું હોય ને મિત્રો, ઓલું ઇકોનોમિક્સ ભણતા હોય તમે 11th થી લઈને અત્યાર સુધી ઘણી વાર ઇકોનોમિક્સ ભણ્યા છો, ત્યાં પણ શબ્દ આવતો માર્જિનલ કોસ્ટ, અને ત્યાં તો ઓલું આવતું માર્જિનલ યુટિલિટી પણ આવતું. તમને જો ખ્યાલ હોય તો ઓલું ઘટતા સીમાંતનો દર, બરાબર કઈ ગુજરાતી હતું, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી. બરાબર છે? કે શું થતું કે તમને ભૂખ લાગી હોય તો એક કેકમાં જેટલી યુટિલિટી મળે એનાથી ઓછી યુટિલિટી બીજા કેકમાં મળે. બરાબર છે? આ એના જેવી વસ્તુ છે. બરાબર છે? તો એમાં તમે એક વસ્તુ જોતા કે સર એક કેક ખાધી તો મને 20 યુટિલિટી મળી, બીજી કેક ખાધી તો ટોટલ યુટિલિટી 38 થઈ ગઈ. પણ માર્જિનલ નો ડિફરન્સ શું છે કે સર એક યુનિટ વધારે કરતા કેટલી યુટિલિટી મળી, એક યુનિટ વધારે કરતા કેટલી યુટિલિટી મળી. બરાબર છે? તો એક યુનિટ વધારે તમે કન્ઝ્યુમ કર્યું તો તમને 18 ની યુટિલિટી મળી. એ યુટિલિટી એટલે વન કાઇન્ડ ઓફ તમને સાંત્વના કે તમને સંતોષ કેટલો થયો. આપણે અહીંયા કોસ્ટના સેન્સમાં જવું છે. કેમાં જવું છે? કોસ્ટના સેન્સમાં. તો હું તમને સિમ્પલી એક આ માર્જિનલ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટ શું કામ કહેવાય છે એનો સિમ્પલ કન્સેપ્ટ સમજાવું છું. જો કે માની લ્યો અહીંયા યુનિટ છે અને આ ટોટલ કોસ્ટ છે. માની લ્યો એક યુનિટ બનાવું છું તો 20 રૂપિયાની કોસ્ટ થાય છે. A total cost includes both things, fixed cost and variable cost. ફિક્સ કોસ્ટ આપણને ખ્યાલ છે શું કે સર ફિક્સ કોસ્ટ એટલે કે એવી કોસ્ટ જે પ્રોડક્શન કરો કે ન કરો એટલી તો થવાની જ છે. એટલે ફોર એક્ઝામ્પલ હું એક પણ યુનિટ નહીં બનાવું મિત્રો, એક પણ યુનિટ નહીં બનાવું તો મને ખબર છે મને 15 રૂપિયાની કોસ્ટ તો ઇન્કર થશે જ. 15 રૂપિયાની કોસ્ટ ઇન્કર થશે જ. ચલો, તો હવે હું 2 યુનિટ બનાવું છું. શું બનાવું છું? 2 યુનિટ. તો મારી કોસ્ટ થાય છે 25 રૂપિયા.
3 યુનિટ બનાવું છું તો મારી કોસ્ટ થાય છે 30 રૂપિયા. તો આપણે જ્યારે માર્જિનલ કોસ્ટ એટલે શું? માર્જિનલ એટલે કે સર 1 યુનિટ વધુ બનાવો તો કેટલી કોસ્ટ ઇન્કર થાય? 1 યુનિટ વધુ બનાવો તો કેટલી કોસ્ટ ઇન્કર થાય? તો સિમ્પલ મને કહો, તમે 1 યુનિટ થી 2 યુનિટ બીજું યુનિટ વધારે બનાવો છો, વધારાની કેટલી કોસ્ટ થાય છે? 5 સર. 5 રૂપીસ. જો તમે 1 યુનિટ વધારે બનાવો છો તો 5 રૂપિયાની કોસ્ટ થાય છે. બરાબર છે કે નહીં? વેરી ગુડ. સર બીજાથી ત્રીજું યુનિટ બનાવવાની વધારે કોશિશ કરો છો, જે 1 યુનિટ વધારે બનાવવા જાવ છો તો કોસ્ટ કેટલી ઇન્કર થાય છે? 5. તો આને આપણે બેઝિકલી આપણે નાના હતા ને બચ્ચોડા, ત્યારે આને આપણે માર્જિનલ કોસ્ટ કહેતા. શું કહેતા આપણે આને? માર્જિનલ કોસ્ટ. તો કે સર શું કામ માર્જિનલ કોસ્ટ? કેમ કે 1 યુનિટ એમાં છે, તમે સિમ્પલી ડિસિઝન મેકિંગ અહીંયા ઈ છે કે જો સર હું 1 યુનિટ વધારે બનાવું તો મારે 5 રૂપિયાની કોસ્ટ ઇન્કર કરવી વધારે પડશે. અને આ જ વસ્તુ બહુ મહત્વની છે. હું તમને કહું, તમારે પેન લેવી છે, એક્ઝામ છે, પેન લેવી છે, બરાબર છે, તો એક તો 3 રૂપિયાની યુઝ એન્ડ થ્રો પેન આવે, રાઈટ? એક 10 રૂપિયાની પેન આવે સેલો. ચલો આપણે યુઝ એન્ડ થ્રો પેન આવે અને એક સેલો. પેન લેવી છે, કન્ફર્મ છે, પણ સિમ્પલ સમજો, પેન તો તમે લેવાના જ હતા. 3 રૂપિયાની પેન લે તો પણ ચાલે, પણ જો તમે 10 રૂપિયાની પેન લ્યો તો તમારે કેટલા રૂપિયાનો ખર્ચો વધારે કરવો પડે? તમે આ પેન લે તો પણ ચાલે, પણ તમે જો સેલોની પેન લ્યો તો તમારે વધારાના કેટલો ખર્ચો કરવો પડે? તો કે 7 રૂપિયા સર. બરાબર છે કે નહીં? બધા મસ્તીના આન્સર આપો છો, વેરી ગુડ. તો આ 7 રૂપિયા આપણું ડિસિઝન મેકિંગ લેવા, તમે ડિસિઝન લેવું છે તો સિમ્પલ તમે ગણતરી કરશો કે સર એક પેન લઉં છું, માની લો કે હું આની જગ્યાએ આ પેન લઉં તો મારે 7 રૂપિયા વધુ ખર્ચવા પડશે. આ આપણા માટે રિલેવન્ટ થઈ ગયું ડિસિઝન લેવા માટે. બરાબર છે? તો આ ધીમે ધીમે તમારે વસ્તુ પકડવાની છે. ઘણી કોસ્ટ રિલેવન્ટ કહેવાય. રિલેવન્ટ એટલે જે આપણને લાગુ પડતી હોય. ઘણી કોસ્ટ ઇરરિલેવન્ટ હોય. બરાબર છે? કેવી હોય? ઇરરિલેવન્ટ. એને ધ્યાનમાં લેવા જેવી જ ન હોય, ને તો તમારે ડિસિઝન ખોટા પડે. બરાબર છે? ચલો હવે મને એ કહો, આજે હું તમને ઉપર કહું છું કે માર્જિનલ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટિંગ કહેવાય. શું કામ? કારણ સમજાવું કે તમે જો 0 યુનિટ બનાવો છો મિત્રો, તો તમારી કોસ્ટ 15 રૂપિયા થાય છે. તો મને કહેશો આજે 15 રૂપિયા થયા એ કઈ કોસ્ટ હશે? ફિક્સ્ડ કે વેરિયેબલ? ફિક્સ્ડ કોસ્ટ. વેરી ગુડ, ફિક્સ્ડ. કેમ કે ફિક્સ કોસ્ટ એવી વસ્તુ છે, તમે ઇન્કર કરો કે ન કરો, પ્રોડક્શન કરો કે ન કરો, તમારે એ કોસ્ટ ઇન્કર કરવી જ પડશે મિત્રો. પણ વેરિયેબલ કોસ્ટ એટલે શું? કે સર જેમ જેમ પ્રોડક્શન વધે એમ એમ ઈ કોસ્ટ પણ વધે. પ્રોડક્શન ઘટે તો કોસ્ટ ઘટે. પ્રોડક્શન ન કરીએ તો કોસ્ટ પણ ન આવે. જેમ કે હું તમને સિમ્પલ સેમ સમજાવું, રો મટીરિયલ. બાલાજી વેફર્સ વાળા વેફર બનાવે તો જ બટેટાની જરૂર પડે. વેફર જ ન બનાવે તો બટેટાની જરૂર પડે નહીં. તો પોટેટોસ છે એ રો મટીરિયલ એટલે કે વેરિયેબલ કોસ્ટ કહેવાય. પણ બાલાજી ફેક્ટરી છે એ આખો રેન્ટ ઉપર હોય. તમે પ્રોડક્શન કરો કે ન કરો, તમારે રેન્ટ તો ચૂકવવું પડશે જ. એટલે હું જો એક પણ યુનિટ નહીં બનાવું તો મારે આટલા રૂપિયા તો દેવાના, 15 રૂપિયા, તો 15 રૂપિયા મારી ફિક્સ થઈ ગઈ. પણ હું એક યુનિટ બનાવું છું મિત્રો, તો મારે ટોટલ કોસ્ટ 20 રૂપિયા થઈ છે. ટોટલ કોસ્ટ તો 20 માંથી 15 રૂપિયા તો શું હશે? ફિક્સ્ડ કોસ્ટ, અને 5 રૂપિયા હશે વેરિયેબલ કોસ્ટ. 2 યુનિટ બનાવું છું મિત્રો, 2 યુનિટ બનાવું છું તો ટોટલ કોસ્ટ થાય છે 25. પણ આ 25 માંથી 15 તો ફિક્સ કોસ્ટ છે અને 10 રૂપિયા વેરિયેબલ કોસ્ટ. પણ એ 2 યુનિટના, 1 યુનિટના કેટલા થયા? તો કે 5 રૂપીસ પર. હા કે ના? સમજાય છે? હું તમને સિમ્પલ સમજાવું છું. તો
તો એકચ્યુઅલમાં જે ડિફરન્સ આવે છે, તમે એક યુનિટ થી વધુ બીજું યુનિટ બનાવવા જાઓ છો, બરાબર છે, બીજું જે યુનિટ બનાવવાનું ડિસિઝન લ્યો છો, તો એમાં જે વધારાની કોસ્ટ આવે છે એ ફિક્સ કોસ્ટ નથી આવતી. કઈ કોસ્ટ છે? વેરિયેબલ કોસ્ટ, જેને આપણે માર્જિનલ કોસ્ટ કહીએ છીએ. એટલે જ માર્જિનલ કોસ્ટિંગ ને વેરિયેબલ કોસ્ટિંગ પણ કહેવાય છે. કેમ? કેમ કે જે એડિશનલ યુનિટ બનાવો તો જે એડિશનલ કોસ્ટ થાય છે એ ખાલી વેરિયેબલ કોસ્ટ થાય છે. ફિક્સ કોસ્ટ તો પહેલેથી જ 15 છે. યસ માનસી બેટા, શું નથી સમજાતું તમે મને કહેશો એકવાર? હું એમ કહું, મારે ડિસિઝન લેવું છે, કે સર તમે એક યુનિટ તો બનાવો છો. ત્યારે મેં કીધું હા, એમાં 20 રૂપિયાની કોસ્ટ. મારે ડિસિઝન લેવું છે કે સર બીજું યુનિટ બનાવું કે ન બનાવું. જો હું બીજું યુનિટ બનાવવા જાઉં છું તો મને 25 રૂપિયાની ટોટલ કોસ્ટ થાય છે. એટલે 1 થી 20 ઉપર જવા માટે મારે 5 રૂપિયાનો ખર્ચો વધુ કરવો પડે છે. એક યુનિટ વધારાનું બનાવવા માટે વધારાના 5 રૂપિયા ચૂકવવા પડે છે. બરાબર છે? મને એમાં વાંધો નથી. પણ હવે સમજો કે આનું મેં બ્રેકઅપ કર્યું, ટોટલ કોસ્ટનું બ્રેકઅપ કર્યું. કેમ કે અહીંયા જો લખ્યું ટોટલ કોસ્ટમાં બે વસ્તુ, એક તો ફિક્સ્ડ હોય ને એક વેરિયેબલ હોય. તો ફિક્સ્ડ એવી કોસ્ટ હોય, પ્રોડક્શન કરો કે ન કરો એ તો થવાની જ છે. પણ વેરિયેબલ કોસ્ટ કેવી છે? પ્રોડક્શન કરો તો જ થાય. તો મેં અહીંયા લખ્યું છે 0 યુનિટ. 0 યુનિટ મતલબ કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન નથી. પ્રોડક્શન નથી તો વેરિયેબલ કોસ્ટ નથી. તો પણ સર 15 રૂપિયા શેના છે? તો કે સર 15 રૂપિયા એના છે ફિક્સ્ડ કોસ્ટના. એટલે મેં આ લખ્યું કે જો તમે 0 યુનિટ બનાવ્યા તો તમને 15 રૂપિયાની કોસ્ટ ઇન્કર થાય છે. બરાબર છે? તો એ કઈ કોસ્ટ છે? ફિક્સ્ડ કોસ્ટ. હવે દરેક યુનિટના અંદર ફિક્સ કોસ્ટ તો હશે, કેમ કે મેં આ બધી ટોટલ કોસ્ટ લખી છે. એટલે એક યુનિટ બનાવું તો 20 રૂપિયાની ટોટલ કોસ્ટ થાય છે. પણ આ 20 રૂપિયામાં 15 રૂપિયા તો શું છે? ફિક્સ્ડ કોસ્ટ. તો 5 રૂપિયા શું થાય? વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ. એવી જ રીતે બીજું યુનિટ બનાવું, 2 યુનિટ બનાવું છું તો 25 રૂપિયા ટોટલ કોસ્ટ. 25 માંથી 15 તો શું છે? ફિક્સ્ડ કોસ્ટ. તો ટોટલ 10 રૂપિયા વેરિયેબલ કોસ્ટ થઈ. 2 યુનિટની કોસ્ટ 10 રૂપિયા, તો 1 યુનિટની કોસ્ટ 5 રૂપિયા. એટલે મેં તમને કીધું કે અહીંયા જે 5 નો ડિફરન્સ આવે છે, બરાબર, this is due to variable cost. સિમ્પલ. આગળ જો 3 યુનિટ બનાવું છું તો ટોટલ કોસ્ટ 30 રૂપિયા થયા. 30 માંથી ફિક્સ્ડ કોસ્ટ તો કેટલી છે? તો કે સર 15 રૂપિયા. તો વેરિયેબલ કોસ્ટ કેટલી થઈ? તો સર એ 15 રૂપિયા થઈ. કેમ કે ફિક્સ્ડ અને વેરિયેબલ નો ટોટલ કોસ્ટ કહેવાય. હવે 15 રૂપિયા બન્યા, પણ 15 રૂપિયા વેરિયેબલ કોસ્ટ કેટલા યુનિટ માટે? તો કે 3 યુનિટ માટે. તો સર મારે એક યુનિટમાં કેટલા રૂપિયા થાય છે? તો ચોકડી ગુણાકાર કરો તો 5 રૂપિયા આવે. તો અહીંયા તમે જોયું કે સર હું બીજામાંથી ત્રીજું યુનિટ બનાવવા જાઉં તો એક યુનિટ વધારાનું બનાવવા જાઉં છું તો મને 5 રૂપિયાનો ખર્ચો થાય છે. એ 5 રૂપિયા શેના વધારાના છે? ઓકે, વોઇસ કટ થાય છે. હવે આવે છે પ્રોપર? આવે છે? ઓકે. તો જે 5 રૂપિયા વધારાની કોસ્ટ ઇન્કર થાય છે એ 5 રૂપિયા શેના લીધે? તો કે વેરિયેબલ કોસ્ટના ફેરફાર થવાના લીધે થાય છે. એટલે માર્જિનલ કોસ્ટ જે આવે છે બીકોઝ ઓફ વેરિયેબલ કોસ્ટ આવે છે. માર્જિનલ કોસ્ટ જે આવે છે એ બીકોઝ ઓફ વેરિયેબલ કોસ્ટ આવે છે. એટલે માર્જિનલ કોસ્ટિંગ ને આપણે વેરિયેબલ કોસ્ટિંગ પણ કહીએ છીએ. ચલો, અહીંયા સુધીમાં કોઈને ડાઉટ હોય તો મને કહો. બેટા માનસી, તમે પણ તમારો રિપ્લાય આપજો. चलो, आरती says no doubt, नितिका एकदम क्लियर, समझाई गયું, वेरी गुड. चलो, सरस. थैंक यू ट्विंकल, वेरी गुड. थैंक यू एवरीवन. संतोषी, जानवी, समझाणो? यस सर. ओके, चलो, सरस. तो
અહીંયા આપણે કન્સેપ્ટ સમજ્યા કે ભાઈ માર્જિનલ કોસ્ટિંગ ને વેરિયેબલ કોસ્ટિંગ શું કામ કહેવાય છે. હવે હું તમને મસ્તીનો ડેટા આપું છું. એકચ્યુઅલમાં છે ને બેચલર્સ લેવલે તમે લોકો માર્જિનલ કોસ્ટિંગની ઘણી બધી ફોર્મ્યુલા ભણ્યા. તમે જો ઈચ્છો ને મિત્રો તો આખું ચેપ્ટર ફોર્મ્યુલા વગર ભણી શકો. અચ્છા, મારે તમારા દિમાગમાં એવું કઈ નાખવું નથી. હા, પણ તમને એટલું કહી દઉં, માર્જિનલ કોસ્ટિંગમાં કોઈ પણ ફોર્મ્યુલા ન બનાવો ને તો તમને ઈઝીલી સમજાય. હવે હું તમને એની ટર્મિનોલોજી સમજાવું છું થોડી ઘણી, જે આપણે અહીંયા ક્યાંક કામ લાગશે. એ કન્ટ્રીબ્યુશન ની ફોર્મ્યુલા તો ક્લિયર થશે, પણ કન્ટ્રીબ્યુશન ને કન્ટ્રીબ્યુશન શું કામ કહેવાય છે? તો ચલો અહીંયા ધ્યાન દેજો મિત્રો. આપણે આવું નાના નાના હતા ને ત્યારે આવું ભણતા. શું કે સર સેલ્સ કેવી રીતના બને સર? તો કે ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ. કે સર એક ટોટલ કોસ્ટ હોય એમાં પ્રોફિટ એડ કરો તો આપણને સેલિંગ પ્રાઇસ મળી જાય. આપણે કસ્ટમરને વેચીએ, કસ્ટમર આપણને રૂપિયા આપે, આપણે એને સેલ્સ કહીએ છીએ. પણ એકચ્યુઅલી સેલ્સ બોલો છો મતલબ સેલ્સ બોલો ને તો સેલ્સ એટલે શું કે તમે કસ્ટમર પાસેથી ટોટલ કોસ્ટ પણ લ્યો છો અને પ્રોફિટ પણ લ્યો છો. બરાબર છે? તો હવે હું થોડાક બ્રેકઅપ કરું છું. સાહેબ તમને કેમ આવું મજા આવે બ્રેકઅપ કરવાની? મને બહુ મજા આવે. તો જો સેલ્સ ટોટલ કોસ્ટ ને બ્રેકઅપ કરું છું. ટોટલ કોસ્ટ શેનાથી બને? તો એક બને સર વેરિયેબલ કોસ્ટ થી. Fixed cost plus variable. વેરી ગુડ બેટા. વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ્ડ કોસ્ટ. અને પ્રોફિટ તો એઝ ઇટ ઇઝ. મેં ખાલી શું કર્યું? ટોટલ કોસ્ટ નું બ્રેકઅપ કેમાં કરી નાખ્યું? વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ કોસ્ટમાં. ઓકે, હા. હવે વાત કરીએ, એક કામ કરીએ, આપણે મેથ્સ ભણ્યા છે તો સેલ્સ ને અહીંયા રહેવા દઉં છું. સેલ્સ આ વેરિયેબલ કોસ્ટ અહીંયા પ્લસ છે, આમ જશે તો માઇનસ, એટલે માઇનસ વેરિયેબલ કોસ્ટ, અને બાકી રહેવા દઉં છું ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. આ આન્સર ઓલવેઝ ટેલી થશે. આ આન્સર ઓલવેઝ ટેલી થશે. આના ઉપર તમને બહુ સારી વસ્તુ હમણાં થોડી વારમાં સમજાશે. બરાબર છે? બરાબર. ચલો તો જો હું તમને એક સિમ્પલ ગણિત આપું છું અહીંયા બહુ સમજાવવા માટે. સર એક યુનિટ ની સેલિંગ પ્રાઇસ આપી છે 10 રૂપિયા. એક યુનિટની સેલિંગ પ્રાઇસ છે 10 રૂપિયા. સર એક યુનિટ બનાવવા જાઓ તો એની વેરિયેબલ કોસ્ટ થાય તો કે સર 4 રૂપિયા. શું થાય? તો કે 4 રૂપિયા. ઓકે, તો વેરિયેબલ કોસ્ટ તો ખબર પડી કેમ કે બે એક યુનિટ ઉપર હોય, પણ ફિક્સ કોસ્ટ ક્યારે પર યુનિટ નો હોય. ફિક્સ કોસ્ટ તો આખા એક વસ્તુની હોય. બરાબર? તો અહીંયા હું એમ લખું છું કે ભાઈ ફિક્સ્ડ કોસ્ટ, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ કેટલી ઇન્કર થાય છે? તો કે સર ટોટલ ફિક્સ કોસ્ટ એમ કહું ઇન્કર થાય છે તો કે રૂપિયા 2000. બસ આટલો ડેટા આપું છું. હવે હું તમને એમ કહું મિત્રો કે આપણે એક કામ કરીએ, 10 યુનિટ્સ બનાવીએ. કેટલા યુનિટ્સ બનાવીએ? 10 યુનિટ બનાવીને વેચીએ તો મને કહો સેલ્સ કેટલું આવશે? ઉપર ડેટા જ તમારી પાસે. 10 યુનિટ બનાવીને આપણે વેચીએ. વેરી ગુડ ગૌરવ. કે સર 10 યુનિટ અને એક ગુડ્સ ની છે કેટલી પ્રાઇસ છે? 10 રૂપિયા છે, એટલે કેટલા રૂપિયા આવશે? તો કે 100 રૂપિયા. વેરી ગુડ રીતિ. તો અહીંયા આવ્યા 100 રૂપિયા. એમાંથી હું માઇનસ કરીશ વેરિયેબલ કોસ્ટ. તો ચલો મને કે વેરિયેબલ કોસ્ટ કેટલી થશે? એક યુનિટ બનાવવા જાવ તો 4 રૂપિયા લાગે. એક યુનિટ બનાવવા જાવ તો 4 રૂપિયા લાગે, તો 40 રૂપિયા મારી શું થઈ જશે? વેરિયેબલ કોસ્ટ. ચલો એ માઇનસ કરું છું. તો અહીંયા જે ફિગર મળશે આપણે એને નામ નથી આપવું. ચલો કઈ, તો અહીંયા 60 રૂપિયા આવ્યા.
બરાબર, એનું કંઈક નામ નથી આપતો, થોડી વાર માટે એમને રહેવા દઉં છું. ઓકે, પ્રોફિટ તો ક્યારે મળે મિત્રો? જ્યારે પૂરેપૂરી કોસ્ટ રિકવર થઈ જાય. મેં તો ખાલી વેરિયેબલ કોસ્ટ જ માઇનસ કર્યું છે. હવે હું જો જ્યારે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ માઇનસ કરું, ટોટલ ફિક્સ કોસ્ટ આપી છે 2000 રૂપિયા, તો અહીંયા આન્સર માઇનસમાં આવે છે. આન્સર માઇનસમાં આવે છે, જેને આપણે કહેશું લોસ. જેને આપણે કહેશું લોસ. લોસ આવે છે 1940 રૂપિયા. ચલો બીજી વસ્તુ, ચલો બીજું, માની લો કે મિત્રો હું અહીંયા 1000 યુનિટ બનાવું. ચલો 1000 યુનિટ બનાવું છું. બરાબર છે. ચલો તો 1000 યુનિટ બનાવવા માટે ચલો સેલ્સ કેટલું થશે? 1000 યુનિટ બનાવીને વેચું તો સેલ્સ કેટલું થશે? 10,000. 10,000. વેરી ગુડ. વેરિયેબલ કોસ્ટ થશે તો કે 4000. એ માઇનસ કરશું તો અહીંયા જે રૂપિયા આવ્યા, જેનું મને નામ નથી ખબર, આનું શું નામ આપું? 6000 ને એમાંથી સૌથી પહેલા આપણે ટોટલ ફિક્સ કોસ્ટ માઇનસ કરશું 2000. તો હવે જે સિચ્યુએશન આવી એને આપણે શું કહેશું? આ 4000 રૂપિયાને Profit. વેરી ગુડ, પ્રોફિટ. તો સર આનું કંઈક નામ આપું. જો વેરી ગુડ, તમે બધા સાચા છો. તો હવે જો અહીંયા બહુ સારી રીતે સમજાશે કે સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરું તો આ જે ફિગર આવે છે એ સૌથી પહેલા કોને રિકવર કરશે? એ સૌથી પહેલા કોને કન્ટ્રીબ્યુટ કરશે આ 6000? તો કે સૌથી પહેલા એ કોની સામે માંડી વાળશું? ફિક્સ કોસ્ટ સામે. અને પછી જો પૈસા બચે તો એને કહેશું આપણે પ્રોફિટ. પણ આ સિચ્યુએશનમાં જો બાજુવાળી સિચ્યુએશનમાં જે 60 રૂપિયાનું ફિગર આવ્યું સૌથી પહેલા કોની સામે જાય છે? 2000 સામે. પણ આપણા 2000 પૂરેપૂરા રિકવર થયા નથી, એટલે 1940 રૂપિયાનો લોસ આવ્યો. એટલે 1940 રૂપિયાનો શું આવ્યો? લોસ. એટલે અહીંયા જે ફિગર છે ને, આજે 60 રૂપિયા છે, આજે 6000 રૂપિયા છે, ઈ ફિગર કંઈક કન્ટ્રીબ્યુટ કરે છે. કોને કન્ટ્રીબ્યુટ કરે છે? સૌથી પહેલા ફિક્સ કોસ્ટને. એકવાર ફિક્સ કોસ્ટ રિકવર થઈ જાય પછીનો જે ફિગર આવે એ બધા શું કહેવાય? પ્રોફિટ જ પ્રોફિટ કહેવાય. એટલે આ શબ્દનું નામ બની ગયું કન્ટ્રીબ્યુશન. શું નામ પડ્યું? કન્ટ્રીબ્યુશન. એટલે કન્ટ્રીબ્યુશન ની ફોર્મ્યુલા જોજો, અમે મેં કઈ ફોર્મ્યુલા નથી વાપરી, મેં તો સિમ્પલ બુદ્ધિ વાપરી. કન્ટ્રીબ્યુશન એટલે શું ખબર પડી? આના પછી ફોર્મ્યુલા બની ગઈ કે સર કન્ટ્રીબ્યુશન એટલે શું? તો કે એક તો સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. તમે જો આ 10000 માઇનસ 4000 તો 6000 આવી ગયું. અને કન્ટ્રીબ્યુશન ની બીજી ફોર્મ્યુલા પણ બની કહેવાય. જો તો કે સર ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. Profit plus fixed cost. યસ, કે સર આ 2000 પ્લસ 4000, અહીંયાથી આમ જાઓ અથવા અહીંયાથી આમ જાઓ, બધા આન્સર. આના પરથી લોકો ફોર્મ્યુલા બનાવી, લોકો ફોર્મ્યુલા જ લર્ન કરી છે. પણ મેં કીધું તો આમાં જે એકચ્યુઅલમાં અચ્છા હું તમને કહું ને, તમે ડિસિઝન તમારે જે લેવા હોય લઈ શકો. તમે એવા સ્તંભ ભણ્યા હતા, ટીવાયમાં હતા કે સર મને એ કહો કે હું 2000 યુનિટ બનાવીશ, હું જો 2000 યુનિટ સેલ કરીશ તો કેટલો પ્રોફિટ થશે? તો આપણે ઓલી ફોર્મ્યુલા લખતા. બરાબર છે કે ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ ડિવાઇડ બાય કન્ટ્રીબ્યુશન અથવા પીવીઆર કરતા. એવું કદાચ એવું કાઈ ન કરે ને, ખાલી આ ઢાંચામાં બેસાડીને તોય આવી જાય આન્સર. તમે જ હમણાં ગણતરી કરી દેશો કે સર આ 2000 યુનિટ બનાવો તો કેટલું આવશે. અચ્છા તમે એમ કહી શકો સર એક કામ કરો ને, મારે આજે ને પ્રોફિટ 3000 નો કરવો છે. મારે પ્રોફિટ કેટલો કરવો છે? 3000 નો. તમારે કેટલા યુનિટ સેલ કરવા પડશે? ચલો તમારા માટે બાજુમાં એ વસ્તુ કેલ્ક્યુલેશન કરી દો. તમે કહો કે સર મારે પ્રોફિટ 3000 રન કરવો છે. કેટલો?
ચલો મારે 3000 નો પ્રોફિટ અર્ન કરવો છે. તમે બધા ફોર્મ્યુલા ભણતા, હું વગર ફોર્મ્યુલા તમને કહું 3000 નો પ્રોફિટ અર્ન કરો. આપણું ડિસિઝન છે કે 3000 નો પ્રોફિટ અર્ન કરવા માટે મારે કેટલા યુનિટ સેલ કરવા પડશે. તો 3000 નો પ્રોફિટ, તો સૌથી પહેલા તો ફિક્સ કોસ્ટ રિકવર કરવી પડશે. તો કન્ટ્રીબ્યુશન કેટલું આવવું જોઈએ મિત્રો? 5000. 5000. ચલો હવે સિમ્પલી વિચારો, મને એક યુનિટ પર કેટલું કન્ટ્રીબ્યુશન મળે છે? એક યુનિટ પર કન્ટ્રીબ્યુશન કેટલું મળે છે? તો એક યુનિટની સેલિંગ પ્રાઇસ છે 10, વેરિયેબલ કોસ્ટ છે 4, તો પર યુનિટ કન્ટ્રીબ્યુશન શું થાય? તો કે 6 રૂપિયા. તો સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો કે સર એક યુનિટ બનાવું તો મને 6 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન મળે. તો મારે 5000 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન કમાવવું હોય તો કેટલા રૂપિયા યુનિટ મારે વેચવા પડશે? કરો ક્રોસ મલ્ટીપ્લાય. 5000 ડિવાઇડ બાય 6, 3000 unit. કેટલા? 12,000. 12000 કે 1200? 12000 તો ન હોય, 1200 હશે. જો 1200 આવે, જો તો 833.33. 33.33 યુનિટ આવે છે. 833. અચ્છા 833. ઓકે ચલો 833. તો સિમ્પલી માની લો અત્યારે પોઈન્ટમાં આન્સર હશે ને થોડો ઘણો ડિફરન્સ રહેશે. માની લો કે 833 યુનિટ વેચો તો શું આટલા જ રૂપિયા? તો 833 ઇન્ટુ 10 રૂપિયા એટલે કેટલા આવે? 8330. અને 8333 ઇન્ટુ 4 કરો, 833 3332. 3332. એટલે હું આને એક કામ કરું છું, જરા 0 કરી દઉં છું. તોય જોશો 5000 આવી ગયું. હા કે ના? Yes. થોડું ઘણું પોઈન્ટ ના લીધે, બાકી જો ડિસિઝન મળી ગયું ને આપણને કે સર મારે જો 3000 નો પ્રોફિટ અર્ન કરવો હોય તો મારે 833 યુનિટ વેચવા પડશે. અચ્છા, તમને આવો બીઈપી નામનો શબ્દ ભણ્યા હતા, બરાબર છે? તો તમે એક કામ કરજો, આ જ ઢાંચામાં નાખીને મને બીઈપી ગોતજો. બીઈપી એટલે શું? જ્યાં તમારો પ્રોફિટ કેટલો હોય? 0. આપણે મિત્રો આજે હમણાં ગોઈતું કે જો મારે પ્રોફિટ 0 કરવો છે, પ્રોફિટ જ નથી કરો, તો એના પછી આપણે ગોઈતું કે જો હું 333 યુનિટ વેચીશ ને ત્યારે મને નહીં પ્રોફિટ થાય નહીં લોસ થાય. આવું તમે ભણ્યા છો આ વસ્તુ. શું કહેતા આપણે? BEP. વેરી ગુડ. બ્રેક ઇવન પોઈન્ટ. શું કહેતા? તો કે સર બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ એટલે એવો પોઈન્ટ મિત્રો જ્યાં તમને કોઈ પણ પ્રોફિટ કે લોસ ન થાય. અને પ્રોફિટ લોસ ત્યારે જ ન થાય જ્યારે તમારી કોસ્ટ રિકવર થઈ ગઈ હોય. બરાબર છે? તો અહીંયા મિત્રો, અને એ વસ્તુ જો બ્રેક ઇવન પોઈન્ટે બ્રેક ઇવન પોઈન્ટે તમારું ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન થશે હંમેશા. જોઈ લો, આ 2000, આ 2000. અને એ જો આપણે એ વસ્તુ સમજો આના પરથી કે જો તમે બ્રેક ઇવન પોઈન્ટ થી વધારે યુનિટ સેલ કરશો, તો તમને પ્રોફિટ થશે. પણ બ્રેક ઇવન પોઈન્ટ થી ઓછા યુનિટ સેલ કરશો તો તમને લોસ થશે. તમે જોઈ શકો છો બ્રેક ઇવન પોઈન્ટ 333 છે. હવે જો હું 833 કે 1000 યુનિટ વેચું છું તો મને પ્રોફિટ મળે છે, પણ હું 10 યુનિટ વેચું છું તો મને લોસ મળે છે. તો જો આ માર્જિનલ કોસ્ટ નો કન્સેપ્ટ ક્લિયર થાય છે બધાને? કન્ટ્રીબ્યુશન સમજાય છે? યસ ઓર નો? Yes, sir. ચલો હવે એક વસ્તુ બીજી હું તમને કહી દઉં ખાલી કે 1000 યુનિટ વેચ્યા અને 1200 યુનિટ વેચ્યા, તો 1000 યુનિટ નો આપણી પાસે સેલ્સ છે કેટલું? તો કે સર સેલ્સ થશે
10,000 રૂપિયા, વેરિયેબલ કોસ્ટ થશે 4,000, એટલે કન્ટ્રીબ્યુશન મળશે 6,000, ફિક્સ કોસ્ટ છે 2,000, એટલે પ્રોફિટ છે 4,000. ચલો 1200 યુનિટ નું મને કયો, અગર 1200 ને 1500 યુનિટ નું કયો મને, તો અહીંયા આવશે 15,000, અહીંયા નીચે 6,000 ના 6,000 ને હા 6,000, તો આ કેટલો આવશે 9,000, આ તો 2,000 જ છે, તો પ્રોફિટ આવશે 7,000. બોલો આ કે ના, આ બે સમજાણું, 1000 યુનિટ અને 1500 યુનિટ નું કેલ્ક્યુલેશન. આના ઉપર એક વસ્તુ વિચારવાની છે આપણે, આ સમજાઈ ગયું ને? ઓકે ચલો, તો સિમ્પલી જુઓ, 1000 યુનિટ થી 1500 યુનિટ જાઉં છું, તો મારો પ્રોફિટ કેટલો વધે છે? હું જો 500 3000. વધારે પ્રોડ્યુસ કરું છું, વધારે સેલ કરું છું, તો મારો પ્રોફિટ 3000 થી વધે છે. પણ તમારે પ્રોફિટ સુધી ઘણી વખત જવાની જરૂર જ નથી મિત્રો, કેમ કે આ જ ડિફરન્સ તમને કન્ટ્રીબ્યુશન નો પણ મળશે. જો 6,000 થી 9,000, તમારું કન્ટ્રીબ્યુશન 3000 થી વધે છે, તો તમારો પ્રોફિટ પણ 3000 થી જ વધશે. કેમ? કેમ કે આ બે વસ્તુમાં મિત્રો 2000 તો સેમ ટુ સેમ જ છે, બરાબર છે? ફિક્સ કોસ્ટ ગમે એટલે યુનિટ બનાવો, ફિક્સ કોસ્ટ તો સેમ જ રહેવાની છે. એટલે ઘણી વખત તમારે પ્રોફિટ સુધી પહોંચવાની જરૂર નથી, કન્ટ્રીબ્યુશન ઉપરથી જ ડિસાઈડ કરી શકશો તમે, બરાબર છે? તો જેનું કન્ટ્રીબ્યુશન વધારે, બરાબર છે, એનું પ્રોફિટ પણ વધારે. કોમન સેન્સ છે આ વસ્તુ. તો આવા બધા કેટલાક કન્સેપ્ટ આપણે હવેના ચેપ્ટર્સમાં આપણે હવે આગળ સમજવાના છે, બરાબર છે? ઓલમોસ્ટ તમારો જો અહીંયા તમે મેજોરિટી ક્વેશ્ચન જોશો ને, તો બેઝડ ઓન માર્જિનલ કોસ્ટ જ છે, બરાબર છે? હા, કેટલીક વસ્તુમાં નહીં પણ હોય, પણ એ બધામાં હું તમારી સાથે છું, અને દરેક વસ્તુ કન્સેપ્ચ્યુઅલી સમજવાની છે, નો ગોખણ બટ્ટી એટ ઓલ, બરાબર છે? તો અહીંયા અચ્છા, આ માર્જિનલ કોસ્ટિંગ તમે ભણી ગયા હતા, મને યાદ છે તમે ડીવાયમાં, પણ મારા ખ્યાલથી આ રીતે શું ભણ્યા છો કન્સેપ્ચ્યુઅલી? યસ ઓર નો? કમ ઓન ટેલ મી. આ રીતે કન્સેપ્ચ્યુઅલી ભણ્યા છો કે જ્યાં વગર ફોર્મ્યુલા તમે કરી શકો, દરેક વસ્તુના તમને મીનિંગ સમજાય? તમે આ રીતે કન્સેપ્ચ્યુઅલી ભણી ગયા છો તો કે નહીં? વેરી ગુડ, થેન્ક યુ. તો આ વસ્તુ હંમેશા યાદ રાખજો. હવે આગળ જતા આપણે ધીમે ધીમે માર્જિનલ કોસ્ટિંગ દિમાગમાં રાખવાનું છે. અચ્છા, પોસિબલ હોય ખાલી તો તમે જે ફોર્મ્યુલાસ ભણી ગયા છો, એકવાર ખાલી શું કરજો, ટ્રાય એટલું કરજો કે તમે એ વસ્તુ જસ્ટ તમારી તે ફોર્મ્યુલા રિવાઇઝ કરજો, તમારી પાસે જો હોય તો. ન હોય તો કાંઈ વાંધો નથી, અહીંયા તો હું તમને એમ જ શીખવાડીશ કે તમે બેચલર્સમાં કઈ ભણ્યા જ નથી, બરાબર છે? મારો એક જ હંમેશા નિયમ. તો આપણે અહીંયા દરેક વસ્તુ બહુ સારી રીતે કરશું, જ્યાં ડાઉટ હોય ત્યાં તમે મને કહેજો, બરાબર છે? તો હવે આપણે મિત્રો આટલા બેઝ સાથે હવે આપણે આગળ વધીએ છીએ આપણા પોર્શનમાં. ચલો, પ્લેઝર. તો સૌથી પહેલા આ મટીરીયલ છે. જો મટીરીયલમાં થોડીક આગળ થિયરી છે, જસ્ટ મેં આપી છે એમને, બરાબર? કે ભાઈ ઘણી વખત ડિસિઝન લેવા માટે આખું ઝીરો થી ગણિત ન કરવાનું, ઘણી વખત ઇન્ક્રીમેન્ટલ પ્રોફિટ ગોતી. ઇન્ક્રીમેન્ટલ પ્રોફિટ એટલે સિમ્પલી કોઈ એક ડિસિઝન લેવાથી મને કેટલી વધારાની કોસ્ટ થશે અને વધારાની ઇન્કમ થશે, બરાબર છે? તમે સિમ્પલી હમણાં હું તમને કહું, આ લખ્યું છે ને, જો when cost increase due to particular decision it is called incremental cost, but when cost decrease due to decision it is called decremental cost. તો હમણાં મેં તમને 1000 અને 1500 નું કેલ્ક્યુલેશન સમજાવ્યું, મેં તમને 1000 અને 1500 નું કેલ્ક્યુલેશન સમજાવ્યું. જો મિત્રો કે ભાઈ 1000 થી મારે ડિસિઝન લેવું છે કે 1000 થી 1500 યુનિટ મારે વેચવા કે નહીં. તમે કહો સર વેચવા છે ને, હા હર વખતે એવું હોય તો તમે કહો કે સર એક કામ કરો 1500 ને 15000 કરી નાખો. અહીંયા એવું જરૂરી નથી તમે વધારતા જાઓ, કેમ કે હંમેશા દરેક વસ્તુની એક કેપેસિટી હોય. ફોર એક્ઝામ્પલ, એક ક્લાસમાં 60 છોકરા ભણાવી શકું, મેક્સિમમ 60,
હવે માની લો એક ક્લાસમાં 20 છોકરા ભણતા હોય તો 20 ના 30 કરી શકું, 30 ના 40 કરી શકું, 40 ના 50 કરી શકું, 50 ના 60 કરી શકું. બસ 60 થી વધારે હું ભણાવી શકીશ નહીં. પણ મારે 60 થી બીજા 100 કરવા છે, એટલે 40 છોકરા વધારવા છે, તો હું ઈ જ ક્લાસમાં ભણાવી શકીશ નહીં. એના માટે મારે એક બીજો ક્લાસ હાયર કરવો પડશે, રેન્ટ ઉપર લેવો પડશે, એની અલગથી એક ફિક્સ કોસ્ટ થશે. પણ જ્યાં સુધી તમે તમારી કેપેસિટી 100% યુટિલાઇઝ નથી કરતા ત્યાં સુધી તમારી ફિક્સ કોસ્ટ સેમ આવશે. તમારે 100% થી વધારે જવું હોય તોય તમારી ફિક્સ કોસ્ટ વધશે, અધરવાઇઝ વધે નહીં. તો કદાચ આ ડિસિઝન તમારી ફેક્ટરી માટે પોસિબલ ન થાય, પણ 1000 થી 1500 જવું હોય તો સિમ્પલી તમારી આવકમાં કેટલો વધારો થાય છે, નેટ આવકમાં, તો કે સર 3000 નો. આમ જોશો તો જો 3000 કેવી રીતે મળે છે એ તમને સમજાવું. 10,000 થી 15,000 તમારી આવક, એટલે તમારી રેવન્યુ વધી 5,000 થી. અચ્છા, તમારી કોસ્ટ કેટલાથી વધી? 2,000 થી. એટલે આપણે એમ કહીએ છીએ કે તમારો પ્રોફિટ બોલો કે કન્ટ્રીબ્યુશન બોલો, એ તમારું 3000 થી વધે છે. કેમ કે 2000 માં કઈ ફરક નથી, કેમ કે 2000 તો બે કેસમાં સેમ જ છે. સમજાય છે મિત્રો હું જે તમને કહેવા માંગુ છું? તો આ 5,000 ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ, 2,000 ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ, તો પ્રોફિટ 3000. પણ ઘણી વખત એવું થાય, ડિસિઝન લેવામાં ધ્યાન દેવું પડે કે સર આવક 5,000 થી વધતો પણ ખર્ચો 10,000 થી વધતો હોય, બની શકે. આવક 5,000 થી વધતી હોય અને ખર્ચો 10,000 થી વધતો હોય, તો એવા ડિસિઝન લેવાય નહીં. માની લો તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ માની લો કે તમે 1500 યુનિટ બનાવવા જાઓ તો તમારી ફિક્સ કોસ્ટ પણ વધે છે. ફિક્સ કોસ્ટ તમારી થઈ ગઈ છે 5,000. તો તમારી અહીંયા જોશો ને તો 5,000 થી ઇન્કમ વધી, વેરિયેબલ કોસ્ટ 2,000 થી અને ફિક્સ કોસ્ટ 3,000 થી, ટોટલ 5,000 થી તમારી કોસ્ટ વધી. તો આવા ધંધા કરાય નહીં. હંમેશા યાદ રાખો, તમે અહીંયા તમારી એ છે ને તમારે પોતાની જાતને બિઝનેસમેન ટ્રીટ કરવાના છે. એટલે બિઝનેસમેન હંમેશા પ્રોફિટમાં ઇન્ટરેસ્ટેડ છે. ઓલા હમણાં સ્કેમમાં જોયું હતું ને, સ્કેમ 1992. ભાઈ દરેક સ્કૂલમાં સબ્જેક્ટમાં એક સબ્જેક્ટ તો નક્કી જ હોય કે ભાઈ પ્રોફિટ, એનો બેસ્ટ ફેવરેટ સબ્જેક્ટ છે. બરાબર. તો ડિસિઝન મેકિંગમાં આપણે પ્યોરલી શું ધ્યાન દેવાનું? જો બેનિફિટ મળશે તો ડિસિઝન લેવું છે, બેનિફિટ નથી મળતો ડિસિઝન નથી લેવું, સિમ્પલ. બરાબર. લાખના 12,000 કરવાના નથી. ઘર જઈને ઓસરી વધે એવું કઈ કરવાનું નથી. ઓસરીમાંથી ઘર વધે એવું કઈ કરવાનું છે. તો આ આખા ચેપ્ટરની થીમ છે. બરાબર છે. અહીંયા જો લખ્યું છે the objective of any investment proposal is to maximize the profit. શું કરવાનું છે? પ્રોફિટ વધારવાનું છે. અને તમારા પાસે જીવનમાં ઘણા બધા ઓપ્શન આવે, તો જે ઓપ્શનમાં પ્રોફિટ સૌથી વધુ મળતો એ કામ કરે. બરાબર છે. રિલેવન્ટ કોસ્ટ, તમે રિલેવન્ટ કોસ્ટ લેવી કોસ્ટ જે તમે ડિસિઝન લ્યો તો તમારી અફેક્ટ કરે. મેં તમને હમણાં એના પહેલા એટલે જ એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે પેન એક 3 રૂપિયાની લઈ શકો, યુઝ એન્ડ થ્રો પેન 3 રૂપિયાની લો, પણ તમે જો ડિસિઝન લ્યો કે સર મારે સેલો પેન લેવી છે તો તમારે 10 રૂપિયા ખર્ચવા પડશે. તો અહીંયાથી આ ડિસિઝન પર જો તમે જાઓ મિત્રો તો તમારે કેટલાની કોસ્ટ ઇન્કર કરવી પડશે? તો કે 7 રૂપિયાની. તો આને રિલેવન્ટ કોસ્ટ કહેવાય. તમે કહો સર મારી પાસે એક વોચ છે, બગડી ગઈ છે, હું એને જો રિપેર કરાવું તો 100 રૂપિયા થાય, પણ સર હું નવી પરચેસ કરું, હું નવી વોચ પરચેસ કરું તો 2,000 રૂપિયા થાય. તો જો તમે રિપેર કરાવવાનો ડિસિઝન ન લઈને નવી વોચ પરચેસ કરો તો તમારી કોસ્ટ કેટલી ઇન્કર કરવી પડશે વધારાની? 1900. તો જો આ ડિસિઝન લેશો તો તમારે 1900 ની કોસ્ટ વધારે, કેમ કે તમે 100 રૂપિયા તો દેવા તૈયાર હતા જ, પણ વધારાના 1900 એટલે ચૂકવવા પડે જસ્ટ બીકોઝ તમે નવી વોચ લેવાનું ડિસિઝન લીધું. ડિસિઝન લ્યો તો કોસ્ટ ઇન્કર થઈ, ધેટ મીન્સ ઇટ ઇઝ રિલેવન્ટ કોસ્ટ. પણ જે ભૂતકાળની કોસ્ટ હોય એ ક્યારે રિલેવન્ટ ન હોય. જો ફ્યુચરના ડિસિઝન માટે ફ્યુચર કોસ્ટ જોવાની, ભૂતકાળની નહીં. બરાબર છે.
ફ્યુચરના ડિસિઝન માટે ફ્યુચર કોસ્ટ જોવાની, ભૂતકાળની નહીં ક્યારેય. ભૂતકાળની બધી કોસ્ટને કહેવાય સંક કોસ્ટ. ભૂતકાળની બધા ડિસિઝનને શું કહેવાય? સંક કોસ્ટ. સંક એટલે તમે સંકનો મીનિંગ તે ડૂબી જવું. યાદ કરો ટાઇટેનિક પાણીમાં શું થઈ ગયું? સંક થઈ ગયું હતું. હવે જે વસ્તુ ખર્ચો થઈ ગયો છે એની શું હવે ગુણગાન ગાવા? બરાબર છે. એટલે સંક કોસ્ટ ક્યારે ધ્યાનમાં લેવાતી નથી. અચ્છા, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તમને ખ્યાલ હશે. યાદ આવે છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું? ઓકે, હવે અવાજ આવે છે પ્રોપર? ઓકે, હવે આવે છે કે નહીં? બીજી કટ થાય છે? હેલો, નો સર, રેડી આવે અવાજ. હવે રેડી ને? ઈ ક્યારેક ક્યારેક શું થાય, ક્યારેક એવું આવે, તમે બસ કહી દઉં ઈ સારું છે. ચલો, તો હવે વાત કરીએ આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે એવી કોસ્ટ, કેવી કોસ્ટ બોલો? સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને, જો મજા આવશે. ફોર એક્ઝામ્પલ, વેરી ગુડ, આરતીએ બહુ સારો કીધું કે સર ધ નેક્સ્ટ અલ્ટરનેટિવ ધેટ ટુ ફોરગેટ ટુ લાસ્ટ સેલિંગ. ઘણા બધા ઓપ્શન એમાંથી એક જ ઓપ્શન જે ફર્સ્ટ ઓપ્શન ચૂઝ કરે અને સેકન્ડ ઓપ્શન ને સેક્રિફાઈસ કરી. વેરી ગુડ, એક્ઝેક્ટલી બહુ મજા આવી. હું તમને કહું કે તમે આ કેવી રીતના યાદ રાખી શકો. ફોર એક્ઝામ્પલ, એક છે હેતવી, બરાબર, જે મારા ઓરિજિનલ ઘરનાનું નામ છે, બરાબર. પણ માન લો કે મને જીવનમાં ઓપ્શન મળ્યા હોત તો એક તો હેતવી સાથે લગ્ન કરવા છે કે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા છે, બરાબર. તો મેં આલિયા ભટ્ટને મૂકીને મેં હેતવી સાથે જો લગ્ન કર્યા હોય, અચ્છા મેં સર શું કામ કર્યા? કેમ કે સાહેબ મને ખબર છે મોસ્ટ પ્રોફિટેબલ મોસ્ટ બેનિફિશિયલ વ્યક્તિ કોણ? તો કે ભાઈ હેતવી. આલિયા ભટ્ટના કમ્પેરિઝનમાં એવું મને લાગે છે. ન પણ હોય, બરાબર. તો મેં આ ઓપ્શન સિલેક્ટ કર્યો. તો હેતવી સાથે લગ્ન કરીશું, આલિયા ભટ્ટ સાથે હું લગ્ન કરી નહીં શકું, કેમ કે ભાઈ થોડુંક આપણે એક વસ્તુ કે ભાઈ હિન્દુમાં જન્મ લીધું છે એટલે કેટલાક જીવનના દુઃખ આપણા ભોગવ્યા હોય કે તમે એઝ પર હિન્દુ એક તમે એક સાથે એક કરતા વધારે લગ્ન કરી શકો નહીં સાયમલ્ટેનિયસલી. એટલે જો હું હેતવી સાથે લગ્ન કરું તો આલિયા ભટ્ટને મારે ભૂલવી પડશે, ફોરગોન કરવી પડશે. તો હેતવી સાથે લગ્ન કરવાની કોસ્ટ શું? તો કે સર આલિયા ભટ્ટ, બરાબર છે. તો બેઝિકલી હું હંમેશા હેતવીને કહું, ભૂત તારી હારે લગ્ન કરવા માટે હું આલિયા ભટ્ટને મૂકી આવ્યો. વિચાર, આલિયા ભટ્ટને મૂકી આવ્યો. તો હેતવીની આમ વેલ્યુ શું? તો કે સર જે આલિયા ભટ્ટની કોસ્ટ એ હેતવી. ઇન શોર્ટ, હેતવી ક્યારે પ્રોફિટેબલ કહેવાશે ખબર મિત્રો? જ્યારે મને આલિયા ભટ્ટથી વધુ રિટર્ન આપે. અને ક્યારે નુકસાનકારક કહેવાશે? જ્યારે આલિયા ભટ્ટથી ઓછું રિટર્ન આપે. સિમ્પલ છે. હવે આજ આપણે યાદ કરો, નાનપણમાં એક્ઝામ્પલ ભણ્યા કે સર એક જમીન હોય, જમીનમાં આઈધર ઘઉં ઉગાડો અથવા ચોખા ઉગાડો. જો ઘઉં ઉગાડું તો સર મને 10, માન લો ચોખા ઉગાડો, મેં બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કર્યો, મેં ઘઉંનો ઓપ્શન સિલેક્ટ કર્યો. હવે મેં એ જોયું કે સર ચોખાનો બિઝનેસ કરે તો મને પ્રોફિટ થાય 10,000 નો. તો તમે જે ઓપ્શન સિલેક્ટ કર્યો છે ઘઉં વાળો, એ સર સાચો છે કે ખોટો એ કેમ ખબર પડશે? જો તમે ઘઉંમાંથી મિત્રો 2,000 નો જ પ્રોફિટ અર્ન કરો તો તમારું ડિસિઝન ખોટું છે. પણ તમે ઘઉંમાંથી 15,000 નો પ્રોફિટ અર્ન કર્યો તો તમારું ડિસિઝન સાચું કહેવાય. કેમ? તમે ચોખા ઉગાડો તો 10,000 જ મળે. તો ધીસ ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, ક્યારે ભૂલતા નહીં. અને આ વાત મિત્રો આપણા વચ્ચે જ રાખજો. મને જ ખબર, હું આ વિડીયો અપલોડ કરીશ કે નહીં, જો કરીશ તો વચમાંથી હેતવી અને આલિયા ભટ્ટનું કાઢી પણ નાખીશ, એડિટિંગમાં કટ કરી નાખીશ, બરાબર છે. ખોટું પછી મારે બાજણા ન થાય, બરાબર છે કે નહીં? ચલો, સમજાઈ ગયું. શું કે છે આપણે માનસી સર મેડમને ખોટું લાગશે એમ ના કહ્યું. હા એ વાત છે. એ તો કાંઈ વાંધો નહીં, આપણે બંગડીના ગોબા ખાઈ લેશું. ના રાખજો, મજા આવે. હા અંજલિ, તમને તો મજા આવે ને, મને માર પડે તો.
હા, રાઈટ રાઈટ, એક્ઝેક્ટલી. ચલો, સરસ. નો મારી પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ, બરાબર. અને મારે તો તમારી પાસે ઓપ્શન નથી ત્યારે કઈ. ચલો, તો આ બધું તો નોર્મલી થિયરી મેં જસ્ટ તમારા રેફરન્સ માટે આપી. એકવાર વાંચવું ખરી. જો ઇંગ્લિશમાં પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી મારું મારું શું વાંચવું ખરી. જો અત્યારે મારવાની વાત ચાલતો, મારું મોઢા પર આવી ગયું. તો વાંચજો ખરી. જસ્ટ તમને કઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દઉં, તમને બહુ સારી રીતે સમજાવી દઈશ. ભલે સમમાં કદાચ એટલું એપ્લિકેબલ ન પણ થાય, બરાબર છે. જેમ કે હું એક વસ્તુ કહું તમને, આખો આપણે જે લીધું ને રિલેવન્ટ કોસ્ટ, એવું તમને અહીંયા સમજાવી દઉં, તમને વધારે મજા સમજાશે. મને કયો, આજે આપણે અહીંયા જોયું કે 4000 થી તમે 1000 થી 1500 ગયા તો 4000 થી કોસ્ટ 6000 થઈ ગઈ, વેરિયેબલ કોસ્ટ. તો આ રિલેવન્ટ કોસ્ટ કહેવાય, બરાબર છે. પણ ફિક્સ કોસ્ટ જુઓ, એ બંનેમાં 2000 જ હતી. તમે ગમે એ ઓપ્શન સિલેક્ટ કરો તો આ મારા માટે ઇરરિલેવન્ટ કોસ્ટ કહેવાય. શું કહેવાય? ઇરરિલેવન્ટ કોસ્ટ. એ ડિસિઝન નું ક્યાંય ધ્યાનમાં નથી લેતો. એટલે મેં તમને કીધું, તમે કદાચ પ્રોફિટ ને જો કન્ટ્રીબ્યુશન જોશો ને તો તમારો આન્સર તો સાચો જ આવશે. ઘણી વસ્તુમાં તમને ખબર છે કઈ ફરક જ નથી પડવાનો, ઇરરિલેવન્ટ છે, બરાબર છે કે નહીં? તો એ સાથે મિત્રો હવે આપણે આગળ વધીએ. આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સના ડિસિઝન છે. તો ડિફરન્ટ ટાઈપ્સના ડિસિઝનમાં હું સૌથી પહેલું જે ડિસિઝન કરાવું છું, થોડાક ઉપર નીચે કરાવીશ તમને, જે તમારા માટે ઈઝી રહેશે. પહેલું છે ડિટર્મિનેશન ઓફ સેલ્સ મિક્સ. આવા ક્વેશ્ચન તમે કંઈક ને કંઈક બેચલર્સમાં કરેલા છે, બરાબર છે. કે ભાઈ સર, એક કરતા વધારે પ્રોડક્ટ બનાવીએ છીએ તો કયું પ્રોડક્ટનું પ્રપોર્શન વધારવું, બરાબર છે. સિમ્પલ છે, મેં એક્ઝામ્પલ આપું કે સર હું ડેરી લઈને બેઠો છું. ડેરીમાં હું પ્રોડક્ટ બનાવું છું દૂધ, દહીં, પનીર. મારું સેલ્સ છે ને આ ત્રણ વસ્તુનું બન્યું છે. તો સર દૂધ કેટલું રાખવું, દહીંનું પ્રોપોર્શન કેટલું રાખવું, પનીરનું પ્રોપોર્શન કેટલું રાખવું, એ જે પ્રોપોર્શન છે ને એને આપણે મિક્સ કહેશું. શું કહેશું? મિક્સ. હું તમને ઓપ્શન આપું કે સર એક કામ કરો, તમે 50 લીટર દૂધ વેચો, 5 કિલો દહીં વેચો અને 5 કિલો પનીર વેચો. અથવા તો ઓપ્શન નંબર 2, તો કે સર તમે 30 લીટર દૂધ વેચો, 8 કિલો દહીં વેચો અને 10 કિલો પનીર વેચો. ઓપ્શન 3 આપું કે સર તમે 10 લીટર જ દૂધ વેચો, 10 કિલો દહીં વેચો, 15 કિલો તો કે સર પનીર વેચો. કયો ઓપ્શન સિલેક્ટ કરો? ઇટ ટોટલી ડિપેન્ડ્સ કે સર પ્રોફિટ કેમાં વધારે મળે છે. આ તો ચલો પ્રોફિટ કેમાં વધારે મળે છે, એક ડિસિઝન જે તમે આમાં દેખાડી ન શકો પણ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. તમે જે એરિયામાં રહ્યો છો એ એરિયામાં સૌથી વધારે સેલ્સ કોનું થાય છે? દૂધનું થાય છે, પનીરનું થાય છે, દહીંનું થાય છે. હવે તમે 10-15 કિલો પનીર બનાવો પણ 1 કિલો પનીર ન જાતું હોય તો ખોટું એમાં રહેવાય નહીં, ખોટું પનીર બગડે. એના કરતા દહીં વધારે, દૂધ વેચે. જોવો ને તમે એરિયામાં શું ડિમાન્ડ છે એની છે. માની લો ડિમાન્ડ ત્રણેયની સરખી જ હોય, જો તમે જે બનાવો છો બધું વેચાય જ જાય છે, એવું જો જીવન ચાલતું હોય તો એવું કરે જેમાં પ્રોફિટ વધારે મળે. તો અલગ અલગ ઓપ્શન હશે જેમાં આપણને કન્ટ્રીબ્યુશન વધારે, પ્રોફિટ વધારે, એ કામ આપણે કરશું. સિમ્પલ કન્સેપ્ટ સમજાય છે ડિટર્મિનેશન ઓફ સેલ્સ મિક્સ નો. જો અહીંયા આપણે રીડ પણ કરીએ મિત્રો. તો શું લખ્યું છે? પ્રિઝ્યુમિંગ ધેટ ફિક્સ્ડ કોસ્ટ વિલ રિમેન અનઅફેક્ટેડ. એવું અઝમ્પશન હશે આમાં કે દરેક વખતે ફિક્સ્ડ કોસ્ટ સેમ જ હશે, પછી ગમે એ ઓપ્શન હોય. Decision regarding sales or production mix is taken on the basis of contribution per unit of each product. The product which gives the highest contribution should be given highest priority and product whose contribution is at least should be given the least priority. બહુ સિમ્પલ છે. જે પ્રોડક્ટનું કન્ટ્રીબ્યુશન વધારે એને વધારે તમે પ્રાયોરિટી આપો. એવા એટલે મિક્સમાં માની લો કે પનીરનું કન્ટ્રીબ્યુશન વધારે આપતું હોય તો મારે મિક્સમાં સૌથી વધારે પ્રોડક્ટ કોને વેચવું જોઈએ? પનીરનું. દહીંનું સાવ ઓછું આવતું હોય તો દહીંનું ઓછું રાખવું. તો એ કેલ્ક્યુલેશન કરવાના છે. એના માટે સિમ્પલી જે માર્જિનલ કોસ્ટ મેં તમને અત્યાર સુધી સમજાવ્યું એનો બેઝ જ હું અહીંયા લઈશ.
અત્યાર સુધીમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને કયો. અત્યાર સુધીમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને કયો. ચલો સરસ. તો આપણું જે અહીંયા મેં લખ્યું છે મેથડ 2 ડિટર્મિનેશન ઓફ સેલ્સ મિક્સ, એમાં કેટલા ક્વેશ્ચન છે? તો ક્વેશ્ચન નંબર 3 જે છે મિત્રો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઘણી વખત પૂછાણો છે. પછી એક્ઝામ્પલ 4 જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2016 માં પૂછાણો. એક્ઝામ્પલ 5 જે છે અગેન નરસિંહ મહેતામાં પૂછાણો. એ બધા એક્ઝામિનેશન ક્વેશ્ચન જ છે. ક્વેશ્ચન નંબર 6 જે નોર્મલ નું સમ છે, તમારા માટે આ કન્સેપ્ટ નાખવા માટે મેં મૂક્યો છે. કદાચ પૂછાય બીજી કઈ નક્કી નહીં, કેમ કે એકવાર નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જૂનામાં પૂછાણો હતો. અચ્છા સોનાલી શું કે છે? સર ડિટર્મિનેશન ફરીથી સમજાવજો ને. ડિટર્મિનેશન એટલે આ જે આ ટોપિક કયો છો ને, આ તમે આજે અત્યારે ચાલુ છે સેલ્સ ડિટર્મિનેશન. ડિટર્મિનેશન એટલે કેટલું નક્કી કરવું. ફોર એક્ઝામ્પલ, અચ્છા આવું સર નક્કી કરવાની વાત કેમ આવે છે? હું તમને એક સિમ્પલ કહું, જો હાલો હજી એનાથી વધુ કે સર 100 બટેટા છે, 100 પોટેટોસ છે, બરાબર છે? એટલે કે બટેટા 100 છે. હવે 100 બટેટામાંથી સાહેબ મને એ કયો, એક ઓપ્શન એ આપું છું કે તમે જે સાદી વેફર આવે છે એના 30 પેકેટ્સ, માની લો કે એક બટેટામાંથી એક પડીકું બને તો સાદી વેફરના 30 પેકેટ વેચો, મસાલાના 25 વેચો, પછી ક્રન્ચેક્સ છે તો કે 30 વેચો, અને સર ક્રીમ એન્ડ ઓનિયન છે એના આપણે કેટલા થાય? 60 70 80 85 આ 15 વેચો. અથવા ઓપ્શન 2 કે સર સાદીમાં મને પ્રોફિટ ઓછો મળે છે તો એક કામ કરું છું એમાં 10 જ, મસાલા તો કે સર એ એક કામ કરો એ 20 જ, સર ક્રન્ચેક્સ બહુ વેચાય છે એમાં પૈસા બી વધારે મળે છે મને, તો એ સાહેબ એ મારે છે ને વેચવા છે 30 પડીકા, અને 30 ને 40, તો 40 20 60 70, અને સર ક્રીમ એન્ડ ઓનિયન પણ બહુ વેચાય છે તો 30. તો આવા અલગ 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 કોમ્બિનેશન હશે. હવે કયું કોમ્બિનેશન સિલેક્ટ કરું? બરાબર છે, કયું કોમ્બિનેશન સિલેક્ટ કરું? તો કે જે કોમ્બિનેશનમાં વધુ પ્રોફિટ આવે. હું તમને સિમ્પલ એક વસ્તુ કહું કે સર લીંબુ શરબત બનાવવું હોય તો માની લો કે 100 ml પાણી, આ એક ગ્લાસ હોય એમાં 100 ml પાણી, બરાબર છે સર, એક ચમચી ખાંડ, અને માની લો કે 10 ml લીંબુ, બરાબર છે. આ એક મિક્સ છે. હવે તમે કીધું સર એક કામ કરો મિક્સમાં ચેન્જ કરો. જો મિક્સમાં ચેન્જ થશે તો લીંબુ શરબતના મિક્સમાં તમે જો ચેન્જ કરો ને તો એના સ્વાદમાં ફેરફાર આવે. એવી જ રીતે આપણી જે પ્રોડક્શન પેટર્ન હોય એ તમે જો બદલાવાની ટ્રાય કરો તો પ્રોફિટમાં બી બદલાવ આવશે. જો પ્રોફિટમાં બદલાવ આવશે તો આપણે એ જોવાનું છે કયા ઓપ્શનમાં વધુ પ્રોફિટ મળે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. આપણે અહીંયા બધી વસ્તુ જે આપણે મનીમાં આપણને જેમ ફાયદો થાય ને, હા આમાં નોન મોનેટરી બેનિફિટ નથી થતા, જેમ કે ડિમાન્ડ કોની કેટલી વધારે હશે. માર્જિનલ કોસ્ટિંગમાં તમને આ શું ખ્યાલ નહીં હોય પણ હું તમને કહી દઉં, માર્જિનલ કોસ્ટિંગમાં સૌથી પહેલું અસમ્પશન શું ખબર મિત્રો, કે જેટલા ઇવેન્ટ બનાવો છો બધા વેચાઈ જાય છે. એક બેઝિક અસમ્પશન છે. there is no opening and closing stock in marginal costing. બાકી તો ડિસિઝન એનું પણ હોય કે સર તમે માની લો કે સર તમે આ સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરો છો જેમાં તમે 40 ક્રન્ચેક્સ ને 30 ક્રીમ યુનિયન, કેમ એમાં વધુ પ્રોફિટ મળે છે. પણ સાહેબ હું જે એરિયામાં રહું છું ત્યાં બધા લોકો સાદી ખાય, કેમ જે એરિયામાં રહું છું ને બધા ઉપવાસ બહુ કરે છે, અને ઉપવાસમાં તો સાદી વેફર વધારે હાલે. વાત સાચી છે. પણ એવા નોન મોનેટરી કન્સિડરેશન આપણે અહીંયા જોતા નથી. આપણે તો જસ્ટ મોનેટરી કન્સિડરેશન, પ્રોફિટ કેમાં વધારે મળે છે. ક્લિયર થાય છે એવરીવન?
યસ ઓર નો બોલો. જે બેન હતા આપણે કોણ, સોનાલી બેન, હવે ક્લિયર થઈ ગયું તમને? યસ. તો અહીંયા આપણે ક્વેશ્ચનની થીમ સમજજો. હવે જ્યારે તમે પ્રોડક્ટ મિક્સનો ક્વેશ્ચન વાંચતા હો ને તો સૌથી પહેલા દિમાગમાં શું રાખવાનું કે સર એક કરતા વધારે પ્રોડક્ટ બને છે, તો મારે શું કરવાનું છે કે દરેકનું જોવાનું છે, કન્ટ્રીબ્યુશન જોશું, દરેકમાં મને પ્રોફિટ કેમાં વધારે મળે છે, જેમાં પ્રોફિટ વધારે એમાં આપણે જાશું, સિમ્પલ. તો એ વસ્તુથી આધારિત આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો ક્વેશ્ચન નંબર 6. ચલો, તો ક્વેશ્ચન નંબર 6 એકદમ બેઝિક ક્વેશ્ચન આના પછી આપણે એક્ઝામિનેશન ક્વેશ્ચન જ કરશું, એક હોમવર્ક પણ આપીશ સમય આવે, પણ આજે ખાલી એક બેઝિક ક્વેશ્ચન. ચલો, તો ફ્રોમ ધ અવેલેબલ ઇન્ફોર્મેશન ઓફ કોસ્ટ રેકોર્ડ ઓફ HTL મેન્યુફેક્ચરિંગ સ્પેર પાર્ટ, ચલો પર્ટિક્યુલર્સ, એક પ્રોડક્ટ છે X અને એક પ્રોડક્ટ છે Y. ઓકે, પ્રોડક્ટ X બનાવવા માટે મટીરીયલ કેટલા રૂપિયાનું લાગે છે, તો કે સર 16 રૂપીસનું, અને Y કેટલા રૂપિયા લાગે છે, 12 રૂપીસ. મને કહો મટીરીયલ કોસ્ટ કેવી કહેવાય, ફિક્સ કોસ્ટ કે વેરિયેબલ કોસ્ટ? બોલો, મટીરીયલ કોસ્ટ ફિક્સ કે વેરિયેબલ? વેરિયેબલ કોસ્ટ. ચલો, કેટલાક કે છે ફિક્સ ને કેટલાક કે છે વેરિયેબલ. ચલો ભુવનેશ્વરી, રુચિતા અને ચાંદની, તમે મને કહો આને ફિક્સ શું કામ કહેવાય? વિજય, 4 જણ, અને ફિક્સ્ડ શું કામ કહેવાય? પ્લીઝ ટેલ મી. વોઇસ પ્રોબ્લેમ આવે છે, બધાને વોઇસ પ્રોબ્લેમ આવે છે કે એક જ જણને આવે છે? બધા, બાકી બધા લખે છે કે આવે છે વોઇસ, બધાને આવે છે. ઓકે, જેને આવે પ્રોબ્લેમ પડે છે જરા જોઈ લેજો. ઓકે, બાકીના જો 4 જણના નામ લીધા મેં. અચ્છા અચ્છા, એક આન્સર આવ્યો જે મને મનમાં હતો જ કે આ આન્સર હશે. જો ભાઈ, આ તમારા દિમાગમાંથી આ ગણિત કાઢી નાખજો. મને હતું કે કોઈક જણ આ જવાબ આપશે, જવાબ આવ્યો છે કે સર કોઈ પણ પ્રોડક્ટ બનાવો તો મટીરીયલ તો લેવું જ પડે, એટલે ફિક્સ ખર્ચો. હા, ફિક્સ્ડ અને વેરિયેબલ સેગ્રીગેશન આપણે બહુ સારી રીતે સમજ્યા છે. શું કે પ્રોડક્શન વધે તો કોસ્ટ વધે, એને કહેવાય વેરિયેબલ કોસ્ટ. પ્રોડક્શન ઘટે તો કોસ્ટ ઘટે, એને કહેવાય વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ શું છે, જેને પ્રોડક્શન સાથે કાંઈ લેવા દેવા નથી. ફોર એક્ઝામ્પલ, એક ક્લાસ મેં ભાડે લીધો હોય, ઉભા રહો, હવે આવે છે વોઇસ પ્રોપર? ઓકે, સિમ્પલ સમજજો મિત્રો કે જો મેં ફોર એક્ઝામ્પલ એક ક્લાસ ભાડે લીધો રેન્ટ ઉપર, હું એમાં એક પણ સ્ટુડન્ટને ભણાવું નહીં તો એમાં રેન્ટ તો ચૂકવવું જ પડશે, ધેટ ઇઝ ફિક્સ્ડ કોસ્ટ. પણ તમને લોકોને અમે જે મટીરીયલ આપે, બુક આપે, લીથો આપીએ, એ કેવી કોસ્ટ કહેવાય? વેરિયેબલ કોસ્ટ. જેમ 50 છોકરા આવે ભણવા તો 50 છોકરાને 50 મટીરીયલ પ્રિન્ટ કરાવવાના, 10 છોકરા આવે તો 10 મટીરીયલ પ્રિન્ટ કરાવવાના, તો એ વેરિયેબલ કહેવાય. એવું નહીં વિચારતા કે સર આ વસ્તુ કરવા માટે મટીરીયલ તો લાગે જ એટલે ફિક્સ. ના, ફિક્સ્ડ અને વેરિયેબલ સેગ્રીગેશન તમને મેં જે કીધું ને એના ઉપરથી તમારે લેવાનું છે. સમજાણું તમને 4 જણને ભાઈ? હા કે ના? વિજય, પછી ભુવનેશ્વરી, ચાંદની. તો હવે મને કયો મટીરીયલ કઈ કોસ્ટ કહેવાય? તો કે વેરિયેબલ કોસ્ટ. મટીરીયલ કઈ કોસ્ટ કહેવાય? વેરિયેબલ
કોસ્ટ. તો અહીંયા લખું છું વીસી. કેમ કે માર્જિનલ કોસ્ટિંગમાં બહુ જરૂરી છે કે તમે કોઈ પણ કોસ્ટને વેરિયેબલ અને ફિક્સ વચ્ચે સેગ્રીગેશન કરો. ઓકે, ચલો પછી ડાયરેક્ટ વેજીસ. તો ડાયરેક્ટ વેજીસ છે 12 રૂપિયા અને 8 રૂપિયા. મને કયો, ચલો આ કઈ કોસ્ટ કહેવાય, વેરિયેબલ કોસ્ટ કે ફિક્સ કોસ્ટ? વીસી કેએફસી, ખાલી એટલું કહી દો, વીસી કેએફસી. ચલો વેરી ગુડ, બધાના આન્સર સાચા છે કે સર આને પણ કહેવાય વેરિયેબલ કોસ્ટ. અચ્છા, નીચે તો લખ્યું જ છે વેરિયેબલ ઓવરહેડ્સ. યાદ રાખજો, મટીરીયલ અને લેબર તો હંમેશા વેરિયેબલ કોસ્ટ જ હોય. હવે ઓવરહેડ્સમાં બે ભાગ આવે, આઈધર ફિક્સ પણ હોય અને વેરિયેબલ પણ હોય. યાદ કરો આપણે જે છેલ્લો ક્વેશ્ચન બજેટરીનો કર્યો, જેનું તમારે ઘણાને વર્ક લખવાનું બાકી છે, એ સમજ આપણે એવું કર્યું હતું ને કે મટીરીયલ કોસ્ટ ને લેબર કોસ્ટ એ તો બંને વેરિયેબલ જ હતી. જ્યારે ઓવરહેડ્સમાં બે ભાગ આવે, એ આઈધર ફિક્સ પણ હોઈ શકે અથવા વેરિયેબલ પણ હોઈ શકે. જો તમને યાદ આવતું હોય છેલ્લો ક્વેશ્ચન, તો તમને ખ્યાલ આવી જ જશે. ઓકે, તો વેરિયેબલ ઓવરહેડ્સ આ કઈ કોસ્ટ છે? વેરિયેબલ ઓવરહેડ્સ એ કઈ કોસ્ટ છે? નામ જ લખ્યું છે સર વેરિયેબલ ઓવરહેડ્સ, તો મતલબ આ વેરિયેબલ કોસ્ટ છે. એ પોતે જ કહે છે હું વેરિયેબલ છું, તો ના પડે. અચ્છા, અહીંયા ટકામાં લખ્યું છે 150% અને 150%. પણ આ ટકા કોના છે? ડાયરેક્ટ વેજીસના. એટલે ડાયરેક્ટ વેજીસના આપણે 150% કરવાના છે. કઈ વાંધો નહીં, કરી લેશું. સેલિંગ પ્રાઇસ આપી છે 50 રૂપિયા અને 40 રૂપિયા. અને ફિક્સ એક્સપેન્સ જો મિત્રો કોઈ એક્સ કે વાય માં નથી લખ્યું, કેમ કે કોઈ સ્પેસિફિક નથી. ફિક્સ કોસ્ટ આખા 1200 રૂપિયા ટોટલ ફિક્સ કોસ્ટ છે. એ કોઈ પ્રોડક્ટને અપોર્શનમેન્ટ કરતા નથી. બરાબર છે, આ આપણને ડેટા આપી દીધો છે. હવે નીચે જો લખ્યું છે, ડાયરેક્ટર્સ વોન્ટ ટુ અડોપ્ટ એની ઓફ ધ ફોલોઇંગ અલ્ટરનેટિવ ઓફ સેલ્સ મિક્સચર ઇન ધ બજેટ ફોર નેક્સ્ટ પીરિયડ. અને નેક્સ્ટ ટાઈમ કદાચ બજેટ બનાવે છે તો ડિસિઝન લેવું છે કે આપણે કયું મિક્સચર અડોપ્ટ કરવું. તો જો એક ઓપ્શન શું છે કે સર 250 યુનિટ ઓફ એક્સ, 250 યુનિટ ઓફ વાય, 400 યુનિટ ઓફ વાય ઓનલી, 400 યુનિટ ઓફ એક્સ, 100 યુનિટ ઓફ વાય, 150 યુનિટ ઓફ એક્સ, 350 યુનિટ ઓફ વાય. State which of the alternative sales mixture you would recommend to the management. ભાઈ આપણે મેનેજમેન્ટને કહેવાનું છે, તમને લોકોને ડિસિઝન લેવા બોલાવ્યા છે અને તમને લોકોએ ડિસિઝન દેવાનું છે મિત્રો કે કયું ઓપ્શન સિલેક્ટ કરવું. બરાબર છે, તો શું કહો મિત્રો, થઈ જાય? ક્વેશ્ચન નો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. બરાબર છે, એમ ઘણા પાસે જે મટીરીયલ નહીં હોય એટલે. તો લેટ્સ સ્ટાર્ટ ધી સેશન ફ્રેન્ડ્સ. આપણે હવે આના આન્સર તરફ વર્કઆઉટ કરીએ. ચલો, તો અહીંયા લખું છું મિત્રો હું ક્વેશ્ચન નંબર 6. બરાબર છે, તો જ્યારે તમારે ડિસિઝન લેવાનું છે તો એ પહેલા તો એ જાણી લો કે ખાલી એક્સ અને ખાલી વાય માં કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલું થાય. તો અહીંયા આપણે સૌથી પહેલા લખીએ, ખબર તો પડે હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન કોણ કરે છે? કન્ટ્રીબ્યુશન પર યુનિટ. ચલો આપણે શું ગોતવું છે? કન્ટ્રીબ્યુશન પર યુનિટ. ચલો ગોતી દઈએ આપણે. એમાં શું,
ચલો પર્ટિક્યુલર્સ એક્સ વાય. ચલો કન્ટ્રીબ્યુશન ગોતવું હોય તો મિત્રો શું જોઈએ? કન્ટ્રીબ્યુશન કેવી રીતના મળે? બોલો ફોર્મ્યુલા. total sales minus variable. વેરી ગુડ. પણ અહીંયા તો આપણે પર યુનિટ જોવે છે એટલે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. વેરી ગુડ એવરીવન. તો ચલો અહીંયા લખું છું સેલ્સ. તો મને ઈ કયો સેલ્સ કરવા જઈએ તો x નું 1 યુનિટ કેટલામાં વેચાશે? તો કે સર 50 રૂપિયામાં. અને y નું 1 યુનિટ કેટલા રૂપિયામાં વેચાશે? 40 રૂપિયામાં. તો આમ જોતા તો એવું લાગે સર કે x વધારે પ્રોફિટેબલ હશે. કેમ કે સેલ્સ પ્રાઇસ એની વધારે. પણ એમ નહીં વિચારવાનું. હવે એની આપણે કોસ્ટ કમ્પેર કરશું. તો અહીંયા લખશું માઇનસ વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટમાં મિત્રો કેટલી વસ્તુ છે? તો સર 3 વસ્તુ છે. એક તો ડાયરેક્ટ મટીરિયલ, બીજું છે ડાયરેક્ટ વેજીસ, અને ત્રીજું છે વેરિયેબલ ઓવરહેડ્સ. ચલો તો ત્રણેય ગોતીએ. ડાયરેક્ટ મટીરિયલ તો આપ્યું છે કેટલા રૂપિયા છે? 16 રૂપિયા અને 12 રૂપિયા. ચલો ડાયરેક્ટ વેજીસ આપ્યું છે 12 રૂપિયા અને 12 ઓકે. અને વેરિયેબલ ઓવરહેડ ટકામાં આપ્યું છે પણ ટકા મને ખબર છે કેટલા જો કે ડાયરેક્ટ વેજીસ ના 150%. તો ડાયરેક્ટ વેજીસ 12 રૂપિયા છે. 12 ના 150% કરો 18. વેરી ગુડ. અને અહીંયા 8 ના 150%. 12. ચલો સરસ. તો અહીંયા લખું છું 18 રૂપિયા અને અહીંયા લખું છું 12 રૂપીસ. બરાબર. ચલો તો અહીંયા લખું છું ટોટલ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી થાય? તો 16 પ્લસ 12 પ્લસ 18 કેટલા થાય? 46. ચલો અને 12 પ્લસ 8 20, 20 ને 42 32. 32. ચલો આને હું બોલું છું A, આને હું બોલું છું B. એટલે આને શું કહેશું આપણે? ટોટલ B કેમ. હવે C જે છે E બોલે તો કન્ટ્રીબ્યુશન. એ કેવી રીતે મળશે? તો કે સર A માઇનસ B. બરાબર. તો ચલો 50 માઇનસ 46 4 રૂપીસ. અને 40 માઇનસ 32 8. ચલો તો આમ જુઓ તો સેલ્સ ઉપરથી એવું લાગતું હતું કે સર એક્સ તો સર એક્સ ની સેલિંગ પ્રાઇસ વધારે છે તો એટલે આવું છે. ના મિત્રો, એક્સ ને ભલે વેચશું તો 50 રૂપિયા મળશે પણ બનાવશું તો 46 રૂપિયા જશે. તો એક યુનિટે તમને ખાલી 4 રૂપિયા જ મળશે. જ્યારે અહીંયા તમને એક યુનિટ પર 8 રૂપિયા મળે છે. તો ઓબ્વિયસ છે વધારે કન્ટ્રીબ્યુશન કોનું છે? તો કે સર વાય નું. વધારે કન્ટ્રીબ્યુશન કોનું છે? તો કે સર વાય નું છે. તો ઓરિજિનલી આપણે જો હમણાં થિયરી વાંચી કે જે યુનિટનું કન્ટ્રીબ્યુશન સૌથી વધારે હોય, ઈ જો વધારે યુનિટ બનાવો તો તમને ફાયદો થાય.
તો આના ઉપરથી મને હમણાં ખબર પડશે, બરાબર. તો આ તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ થઈ ગયું. હવે આપણે દરેક પ્રોપોઝલ જોશું. દરેક પ્રોપોઝલ આપણે જોઈએ મિત્રો કે કેમાં વધુ ફાયદો થાય છે, બરાબર છે. ચલો, તો આપણી પાસે ડિસિઝન લેવા માટે અહીંયા લખાવું છું સ્ટેટમેન્ટ showing profitable sales mix કે ભાઈ among, અચ્છા સિમ્પલ એટલું જ રાખ, કઈ વાંધો નહીં. ચલો, તો આપણી પાસે અહીંયા કેટલા છે? 4 ઓપ્શન છે. કેટલા ઓપ્શન છે? 4. ચલો, અહીંયા લખું છું મિત્રો પર્ટિક્યુલર્સ, અહીંયા લખું છું ઓપ્શન 1, ઓપ્શન 2, ઓપ્શન 3, ઓપ્શન 4. ચલો, ઓપ્શન 1 મુજબ અહીંયા લખું છું યુનિટ્સ બરાબર કે સર x ના કેટલા યુનિટ અને y ના કેટલા યુનિટ. તો ઓપ્શન 1 મુજબ x ના કેટલા યુનિટ છે? તો કે સર 250 યુનિટ અને y ના પણ 250 યુનિટ. અચ્છા, ઓપ્શન 2 મુજબ x ના કાંઈ નહીં અને y ના 400 યુનિટ. ઓપ્શન 3 મુજબ x ના 400 અને y ના 100 અને ઓપ્શન 4 મુજબ x ના 150 અને y ના 350. ચલો, આ રીતે છે. તો અહીંયા આપણે લખ્યું A. હવે લખશું અહીંયા B. B માં આપણે શું ગોતશું મિત્રો? ટોટલ કન્ટ્રીબ્યુશન. સર ટોટલ કન્ટ્રીબ્યુશન કઈ રીતે મળશે? તો કે એક તો x કન્ટ્રીબ્યુશન અને y કન્ટ્રીબ્યુશન, એનું ટોટલ કરશું તો મને મળશે. હવે x નું કન્ટ્રીબ્યુશન કેવી રીતે મળશે? તો કે જેટલા યુનિટ હશે એને ઇન્ટુ x નું કન્ટ્રીબ્યુશન કેટલું છે ઉપર આપણે લખ્યું હતું વર્કિંગ નોટમાં, તો કે 4 રૂપિયા. 46. અને y નું તો કે જેટલા યુનિટ વેચો એને ઇન્ટુ એના 8 રૂપિયા. તો આપણે હવે શું કરવાનું છે મિત્રો ખબર છે? અહીંયા કે દરેક યુનિટ x ની ઇન્ટુ 4 કરવાનું, y ની ઇન્ટુ 8 કરવાનું. ચલો, તો 250 ગુણ્યા 4 કેટલા આવશે? 1000. ઓકે, પહેલા આપણે x નું કરી નાખીએ. અહીંયા ડેશ, પછી 400 ઇન્ટુ 4 1600. અને અહીંયા 150 ઇન્ટુ 4 600. 600. ચલો, હવે y માં જાઓ. યુનિટ ઇન્ટુ 8 રૂપિયા એટલે 200. હે 2000. 2000. 2000. ચલો, પછી 400 ઇન્ટુ 8 3200. 3200. 3200. 800 આવે ને? 800.
800 અને અહીંયા 350 નું 2800 ચલો સરસ 2800 તો ટોટલ કેટલું થશે અહીંયા આ બેનો? તો કે જો સર તમે ઓપ્શન 1 સિલેક્ટ કરશો તો ટોટલ બી કેટલું થશે? તો કે સર અહીંયા 3000, અહીંયા 3200, 1600 પ્લસ 800 એટલે 2400 અને અહીંયા 3400 3400 બરાબર. ચલો તો અહીંયા જ ડિસિઝન લેવાઈ જાય મિત્રો, આગળનું તો કરવું ન પડે, અહીંયા જ ડિસિઝન લેવાઈ જાય કે કયું ઓપ્શન સિલેક્ટ કરવું જોઈએ. ઓપ્શન 4 યસ એક્ઝેક્ટલી ઓપ્શન 4. કેમ? કેમ કે એમાં હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન છે. આપણે હમણાં થિયરી મિત્રો હમણાં ઉપર ભણ્યા હતા કે જે પ્રોડક્ટમાં કન્ટ્રીબ્યુશન વધારે હોય મિક્સમાં એનું પ્રોપોર્શન વધારે હોવું જોઈએ. તમે જોશો ને ઉપર તો આપણે અહીંયા જોયું કે y ને વેચતા 8 રૂપિયા મળે છે, x ને વેચતા 4 મળે છે. તો ઓપ્શન 3 તો આમે મારા દિલમાંથી નજરમાંથી નીકળી જાય. કેમ? કેમ કે x ના વધારે છે, y ના ઓછા છે. ઓરિજિનલી શું હોય છે? y ના વધારે હોવા જોઈએ, x ના ઓછા હોવા જોઈએ. હવે ઓપ્શન 1 એટલે નીકળી જાય કેમ કે બંને ઇક્વલ છે એટલે ન આપણને વધારે મળે. અચ્છા, એક ઓપ્શન 2 અને 4 જો જેમાં y વધારે છે નો ડાઉટ x કરતા, પણ એકમાં એવું છે ઓપ્શન 2 માં કે જ્યાં તમે x બનાવતા નથી. અહીંયા ઓપ્શન 4 માં તમે x બનાવો છો, બરાબર છે, પણ સામે y ના 350 બને છે. દેખાય તમને આ વસ્તુ? હેલો, સમજી શકો છો? હું જે આ કદાચ તમને કોઈ માની લો કે એક્ઝામિનેશન લેવલે સમજવાનું પણ ન કે ફોર્મેટ નાખો આન્સર મળે, પણ તમારામાં એ થિંકિંગ તો ડેવલપ થવી જોઈએ કેમ કે ફ્યુચરમાં તમે જો કંઈક બિઝનેસ કરો તો આવા થિંકિંગ જરૂરી છે કે કયા પાપડ, તમે પાપડનો બિઝનેસ કરો તો કયા ટાઈપના પાપડ વધારે વેચવા. હવે તમે આ અહીંયા શું કર્યું છે ખબર છે? ઓપ્શન 4 થી 2 માં શું ફરક છે કે ઓપ્શન 2 થી 4 માં જાઓ છો તો મારા y ના યુનિટ 50 યુનિટ થી ઘટે છે, 400 થી 350, પણ સામે x ના યુનિટ 150 થી વધે છે. ઓપ્શન 2 થી 4 માં જાઓ તો y 50 થી ઘટે છે, x 150 થી વધે છે. એટલે આ જરા મલ્ટીપ્લાય કરીએ 50 * 8 અને 150 * 4 એટલે કેટલા આવે? તો કે 400 અને 150 * 4 એટલે કેટલા આવે? 600. એટલે 400 થી ઘટે ને 600 થી વધે, નેટ 200 થી વધે છે. એટલે જોજો આનો આન્સર પણ એવો જ છે. અહીંયા 3200 કન્ટ્રીબ્યુશન છે, અહીંયા 3400 કન્ટ્રીબ્યુશન છે. સમજાય છે હું જે બોલું છું? યસ. કોઈને ન સમજાણું તો કયો. મતલબ આપણે એવું ઓપ્શન સિલેક્ટ કરવાનું જેમાં કન્ટ્રીબ્યુશન વધુ આવે છે. અને શું કામ વધુ આવે છે મેં આખું થિંકિંગ તમને સમજાવ્યું. બરાબર છે? ચલો તો નીચે આપણે ખાલી તો પ્રોફિટ આપણને ડિસિઝન તો અહીંયા જ મળી ગયું છે તો આપણે ગોતી લઈએ નીચે કે સર સી, તો કે સર ફિક્સ્ડ કોસ્ટ. જે આપણને આપી જ ક્વેશ્ચનમાં 1200 રૂપિયા. અને લાસ્ટમાં ડી પ્રોફિટ. તો કે કેવી રીતના મળશે? તો કે બી માઇનસ સી. ચલો 3000 માઇનસ 1200, 1800 સોરી 1800 1800. ઓકે 2000 2000 200 2000 1200 1200 2200 તો તમને અહીંયા પણ એ જ વસ્તુ આવે છે. બરાબર છે મિત્રો? પણ એ તો આપણને પહેલા જ ખબર પડી ગઈ હતી સર કે સર પ્રોફિટ એનો જ વધારે હોય જેનું કન્ટ્રીબ્યુશન વધારે હોય. હા, પણ ત્યારે એક એમાં છે કન્ડિશન અપ્લાય
કે ફિક્સ કોસ્ટ સેમ હોવી જોઈએ. માની લો કોઈ ઓપ્શનમાં ફિક્સ કોસ્ટ વધઘટ થાય તો તમારે પ્રોફિટ સુધી પહોંચવું જ પડે. ત્યારે તમે ખાલી કન્ટ્રીબ્યુશન થી ડિસિઝન લઈ શકો નહીં. બરાબર છે. ખાલી કન્ટ્રીબ્યુશન થી ડિસિઝન ક્યારે લઈ શકાય? જ્યારે ફિક્સ કોસ્ટ બધાની સેમ આવે. તો અહીંયા આપણે છેલ્લે એક ડિસિઝન લઈ દઈએ. અહીંયા આપણે લખીએ ડિસિઝન. Here company should select option 4, that is 150 unit of X and 350 units of Y because these sales mix gives highest profit and contribution among given alternatives. ચલો આવું ડિસિઝન હંમેશા લખવું જોઈએ ચેપ્ટરમાં ડિસિઝન મેકિંગ ના. અચ્છા ગૌરવ શું કહે છે કે સર 2800 contribution is equal to profit પણ થાય, પણ એમાં મેં તમને કીધું ને કન્ડિશન અપ્લાય ફિક્સ કોસ્ટ સેમ હોવી જોઈએ તો તમે પ્રોફિટ્સ ની સિવાય કન્ટ્રીબ્યુશન થી ડિસિઝન લઈ શકો. ઓકે ગૌરવ? ઓકે તો આની સાથે આ સમ પૂરો. કોઈનામાં મિત્રો ડાઉટ છે? ઇઝ ધેર એની ડાઉટ એનીવન? તો હવે એક બે સેશન જે આપણા આના જ આવશે શેના કે સેલ્સ મિક્સ ના. બરાબર. આ ટોપિક ખાસ પાછો રિવાઇઝ કરજો બિફોર અવર નેક્સ્ટ સેશન. નેક્સ્ટ સેશન આવવા પહેલા આપણે મિત્રો આ વસ્તુ રિવાઇઝ કરી લેજો. એટલે હવે એક્ઝામિનેશન ક્વેશ્ચન કરશું ને ત્યારે કોઈ વાંધો આવે નહીં. ઠીક છે એવરીવન? તો પેલા સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે. ચલો લઈ લો ક્વેશ્ચન નંબર 6 માં. આ હું અપલોડ કરી દઈશ YouTube માં કાલ સુધીમાં. ચલો ઓકે. ચલો અને આ મેઇન આન્સર.